પહેલાં જ ક્લાસરૂમ અલગ, મારી ચેમ્બર અલગ. તમારા વખતે તો કદાચ આ બોર્ડ પણ નહીં હોય ને? બરાબર. પહેલાં તો બધાનું સ્વાગત છે. સ્વાગત એટલા માટે ખાસ કરવું પડે કે આજના ઘોંઘાટિયા સમયમાં પણ, જ્યારે ઓનલાઈન એજ્યુકેશન આટલું બધું થઈ રહ્યું છે, કહેવા ખાતરનું પણ, છતાં ઓફલાઈનમાં છોકરાઓ આવે હવે મોટી વાત થવા માંડી છે. એન્ડ મોર ઓવર એક્ઝામ્સ જે પ્રકારે કન્ડક્ટ થઈ રહી છે એને ડિમાન્ડ્સને સમજીને આગળ વધવા માટે જે તૈયારી જરૂરી છે એ કરવા માટે પહેલાં તો કહેવાય ને, ડેડિકેશન ઇઝ ધ ફર્સ્ટ થિંગ. પ્રતિબદ્ધતા, કટિબદ્ધતા પહેલી વાત બને, મળવી મુશ્કેલ બની જાય છે. તો એ બદલ આપનું સ્વાગત છે કે આપે કટિબદ્ધતા સાથે અહીં આગળ આવે. આગળ વધીએ એની પહેલાં એક નાનકડો એવો પરિચય આપણે કેળવી લઈએ. આપ ક્યાંથી આવો છો? હા, અચ્છા, એટલે હમણાં જ આવ્યા છો કે ઘણા વખતથી છો? અઠવાડિયું થયું, બરાબર છે. અને શું નામ કહ્યું આપનું? કિંજલ. અચ્છા, અને ક્યાંથી રેફરન્સ મળ્યો આપને એનો? અચ્છા, આપણે ત્યાં જ ભણી ગયેલા છે. અચ્છા અચ્છા, બરાબર બરાબર, સરસ. અને આપ ડીવાયએસઓની તૈયારી કરો છો કે બીજી કોઈ પરીક્ષા પણ કરી? સતત ચાલુ જ છે. અચ્છા, વેરી ગુડ. આપ ક્યાંથી આવો છો? અચ્છા, ક્યાંથી? કોલવડા. અચ્છા 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 અચ્છા, બરાબર, રાઈટ. ત્યાંથી આવો છો આપ. અને આપ પણ તૈયારી માટે જ અહીં આગળ છો? બરાબર બરાબર. અને આપ કોના રેફરન્સથી આવ્યા છો? અચ્છા, હા, મને તમારો ચહેરો જાણીતો લાગ્યો થોડો. 2000 બ્લાઇન્ડ છે બેન? હા, અચ્છા અચ્છા, સરસ સરસ. બરાબર, 2013 એટલે તો બહુ જૂની વાત થઈ ગઈ. બરાબર. ત્યારે સ્પીપાનો માહોલ પણ કંઈક અલગ હતો, આઈએસ સ્ટડી સેન્ટરનો ચામ અલગ હતો. હવે તો બધું ઘણું બદલાઈ ગયું છે. સિલેક્શન ટૂંકમાં થયું નથી હજુ એમનું? બરાબર. અને આપણી દરમિયાનમાં શું કરતા હતા? અચ્છા, ટીચર? અચ્છા, પ્રાઇવેટ સેક્ટરમાં પછી અહીંયા ક્લાસ માટે જ આવ્યો હતો. અચ્છા, બરાબર, સરસ. ચલો, જાણીને આનંદ થયો. બરાબર. કારણ કે આવું પૂછતા એટલા માટે હોઈએ આપણે કે આપણે માર્કેટિંગમાં એટલા બધા છીએ નહીં. બરાબર. આજનો ના ના, જરૂર છે. હવે તો હવે સમય આવી ગયો છે કે તમે યુટ્યુબ પર રોજ આવો. બરાબર છે. ભણાવો ઓછું, માર્કેટિંગ વધારે કરો, એ સમયની માંગ બનતી જાય છે. તો એ આનંદ થાય જાણીને કે ક્યાંક ક્યાંકથી રેફરન્સ લઈને વિદ્યાર્થીઓ આવતા હોય તો એ વધુ ગમે, રાધર દેન ક્યાંક એડવર્ટિઝમેન્ટ વાંચીને આવે. ઓકે, તો સંસ્થા વિશે તો આપ સામાન્ય માહિતી ધરાવતા જ હશો, હું આશા રાખું. 2014માં આપણે આ સંસ્થાની શરૂઆત કરી છે અને નવેમ્બર 2014માં આપણે પહેલું સેન્ટર શરૂ કર્યું હતું અમદાવાદ ખાતે. હજુ પણ એ ચાલુ છે નવરંગપુરામાં. અને 2017થી આપણે આ ગાંધીનગર સેન્ટર શરૂ કર્યું. પહેલાં એક જ સેન્ટર હતું, હવે આપણા 2 સેન્ટર્સ છે અને 17થી પછી આ ચાલુ જ છે. ગાંધીનગર જોકે હું નહોતો આવતો, પણ ધીમે રહીને ગાંધીનગર એક હબ બની ગયું છે હવે જીપીએસસીની તૈયારી માટે. આમ તો કહેવું જોઈએ કે ક્લાસ 3ની તૈયારી માટે, બટ સ્ટીલ જીપીએસસી માટે પણ હવે ઝુકાવ જોવા મળે છે. એટલે 17થી આપણે શરૂઆત કરી અને 22ના વર્ષમાં પણ આપણે અહીં આગળ કાર્યરત છીએ. મોટાભાગે સંસ્થા મુખ્યત્વે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓને સમર્પિત રહી છે. ક્લાસ 3ની બેચીસમાં આપણે ખાસ નથી જતા. ટિપિકલ ક્લાસ 3 લાઈક ક્લર્ક, તલાટી એટસેટ્રા. બરાબર. પણ જ્યારે વાત આવે આપની એક્ઝામની, દેટ ઇઝ ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર, બહુ સારી વાત છે કે વર્ગ 3ની પરીક્ષા હોવા છતાં એની ભરતી કરવાનું કામ એ જીપીએસસીને સોંપવામાં આવેલું છે, જે મોટી વાત કહેવાય. એક તો આ ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર પ્લસ ચીફ ઓફિસર ક્લાસ 3, એ ઉપરાંત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર STI, આ બધી જ ભરતી ક્લાસ 3ની હોવા છતાં જીપીએસસીને આખો એનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ખરેખર મોટી વાત કહેવાય. અને છેલ્લા
એક દાયકાથી હજી આવો એક દાયકાથી જીપીએસસીની પરીક્ષામાં જે પ્રકારના વલણો આપણને જોવા મળ્યા અને જે સ્તરના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે એને જોતાં ચોક્કસથી એ કહી શકાય કે આ પરીક્ષાઓ હવે નજરઅંદાજ કરાય એવી તો નથી જ. આ પરીક્ષાઓમાં એ જ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શકે, એ જ વિદ્યાર્થીઓને ન્યાય આપી શકે કે જેમની તૈયારી જીપીએસસી ક્લાસ 1-2ના સમકક્ષ હોય, જેની વધારે ચર્ચા આજે આપણે કરવાના છીએ. એટલે જ્યારથી આ પરીક્ષાઓ શરૂ થઈ ત્યારથી અમારો અભિગમ એવો રહ્યો કે ભલે ક્લાસ 3 રહ્યું, આપણે સામાન્ય રીતે ક્લાસ 3ની બેચીસ નથી કરતા, પણ જીપીએસસી પરીક્ષા લે છે અને એના પ્રશ્નો પણ ખૂબ સારા સ્તરના છે, તો પછી આપણે એની પણ બેચીસ કરીએ. એટલે આપણે આની બેચીસ કરતા આવ્યા છીએ અને મહેનતના જોરે, નસીબનો સાથ, બધું ભેગું થાય અને આપણને પરિણામ પણ ઘણા સારા મળે. ઘણા વિદ્યાર્થીઓ આપણી સંસ્થા થકી નાયબ મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, STI વગેરે જેવી ભરતીઓમાં પસંદગી પામી શક્યા છે. જેનો જ આધાર બનાવીને આજથી આપણે એક નવી બેચ શરૂ કરી રહ્યા છીએ આપણી આવનારી DYSO ડેપ્યુટી મામલતદારની પરીક્ષા માટે. તૈયારી માટે આપણી પાસે સમય ઘણો જ ઓછો છે. હું જો ખોટો ન હોઉં તો ઓક્ટોબર મહિનામાં 16 તારીખે, બરાબર ને, આપણી પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન થવાનું છે. આજથી શરૂઆત કરીએ તો આપણી પાસે વધીને 2.5 મહિનાનો સમયગાળો રહેશે અને એમાં પણ ઓરિએન્ટેશન લેક્ચર્સ ચાલશે, પછી એડમિશન પ્રોસેસ ચાલશે, ફોર્મલી બેચની શરૂઆત થશે. ત્યાંથી જો આપણે ગણતરી કરીએ અને પ્લસ તમારી એક્ઝામ આવે એની પહેલાંના 2 અઠવાડિયા જે આપને રિવિઝન માટે સમય મળવો જોઈએ, એને પણ જો આપણે ગણતરીમાં લઈએ તો કુલ આપણી પાસે 2 મહિનાથી વધારે સમય રહેતો નથી. જેને ધ્યાનમાં રાખીને જ આખી બેચનું આપણે સ્ટ્રક્ચર નક્કી કરેલું છે કે જેમાં આ બેચ એક્સક્લુઝિવલી પ્રિલિમ્સ માટે રહેશે. આવું કહેવું એટલા માટે પડે કે સંવિધાન કરિયર એકેડેમી આપણી પહેલેથી પ્રથા એ રહી છે કે આપણે લોંગ ટર્મ બેચીસ જ ચલાવતા આવ્યા છીએ. પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાઓની ભેગી જ તૈયારી આપણે પહેલેથી કરાવતા આવ્યા છીએ યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ્સ માટે. અને એ માટેની જે બેચીસ હોય એ 8-8 મહિના, 10-10 મહિના સુધી ચાલતી હોય, બરાબર. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ જ્યારે DYSOની તૈયારી માટે અહીં આગળ આવતા હોય ત્યારે એમની અપેક્ષા પણ એવી હોય કે સર પ્રિલિમ્સ અને મેન્સ, આમાં ઇન્ટરવ્યૂ તો હોતું નથી, તો સર પ્રિલિમ્સ અને મેન્સની આપણે ભેગી જ તૈયારી કરીએ એવા આગ્રહ સાથે આવતા હોય છે. અને અમે એ પ્રમાણે બેચીસ કરીએ પણ છીએ, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એટલી લાંબી બેચ કરવી હાલમાં શક્ય જ નથી. એટલે આ જે બેચ શરૂ થશે એ માત્ર ને માત્ર પ્રિલિમ્સ ઓરિએન્ટેડ હશે. વાત એ ચોક્કસથી કે ભવિષ્યમાં બેચમાંથી જે વિદ્યાર્થીઓ પાસ થાય છે, મેન્સ માટે જાય છે, મેન્સ માટે જ્યારે એમણે અહીં આગળ તૈયારી માટે આવવું હશે એ વખતની મેન્સની બેચમાં એમને પ્રવેશ આપવામાં આવશે અને એમના માટે કન્સેશન એટલું રહેશે કે જેની નોર્મલ ફીસ હશે એના કરતાં એમના માટે ડિસ્કાઉન્ટ રહેશે. એ જે તે વખતે આયોજન થશે. પણ હાલની આ બેચ છે એ એક્સક્લુઝિવલી પ્રિલિમ્સ માટે જ રહેશે, એ આપણે ધ્યાન પર લેવું. 2 મહિનાનો સમયગાળો આપણી પાસે છે, એના માટે એક સ્ટ્રક્ચર આપણે ડિઝાઇન કર્યું છે જેમાં આજથી શરૂ કરીને આવતીકાલે, પરમ દિવસે એમ કુલ 3 દિવસ માટે આપણે ઓરિએન્ટેશન લેક્ચર્સ રાખીશું. 3 દિવસ લેક્ચર્સ હું જ કન્ડક્ટ કરીશ. પછી 3 થી 4 દિવસ માટે આપણે એડમિશન પ્રોસેસનો સમય રાખેલો છે અને પછી આવતા સોમવારથી બેચ એના રેગ્યુલર શેડ્યુલ પ્રમાણે શરૂ થઈ જશે. સમય આ જ રહેશે. જરૂર પડેથી સમય અમે સવારનો હજુ લંબાવી શકીએ. ઉદાહરણ તરીકે અત્યારે 11 વાગે શરૂઆત કરી રહ્યા છીએ, પણ ટૂંક સમયમાં આયોજન છે કે લગભગ એકાદ અઠવાડિયાની અંદર જ આ બેચનો સમય અમે સવારે 8 વાગ્યાનો કરી નાખીશું. ટાર્ગેટ એવું છે કે ડેઇલી ઓછામાં ઓછું 5 થી 6 કલાકનું કોચિંગ અમે આપી શકીએ. રીઝન એટલું કે આજે જીપીએસસી ક્લાસ 1-2ની લોંગ ટર્મ બેચ હોય, પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાઓની, એ બેચને પૂરી કરવામાં અમારે ઓછામાં ઓછા 500 થી 600 કલાક લાગતા હોય છે અને એના માટે 8 થી 10 મહિના અમારે જોઈએ જ છે. તમારી જે બેચ છે ક્લાસ 1-2ની ભલે ન હોય પણ એને યોગ્ય રીતે અભ્યાસક્રમને આવરી લેવા માટે ઓછામાં ઓછા 200-250 કલાકના કોચિંગની જરૂર પડે માત્ર પ્રિલિમ્સ માટે. એ 200-250 કલાકનું પણ કોચિંગ આપવું હોય તો રોજના 2-2 કલાકના લેક્ચર રાખીને ન પોસાય, એ પહોંચી જ ન વળાય. એક સમય તો એવો પણ હતો ગાંધીનગરમાં કે જ્યારે લેક્ચર્સ 1.5 કલાકના રહેતા અને 1.5 કલાકમાં પણ પાછું હોય એવું ભણાવાયું હોય 1.5 કલાક, 1 કલાક, અડધો કલાક ડિક્ટેશન ચાલ્યું હોય. એ સમયનો બગાડ છે. આપણે ત્યાં લખાવવાની જરાય પ્રથા છે જ નહીં. ભણ્યા, નોટ્સ બનાવતા રહેવું, ક્લાસમાંથી જે મટીરિયલ મળ્યું છે વાંચતા રહેવું. સમયને વ્યય ન થવા દઈએ. એટલે જ આપણી બેચની ડિઝાઇન જ આ રીતે રહેશે કે જ્યાં આગળ રોજનું 5 થી 6 કલાકનું કોચિંગ આપણે અહીં આગળ રાખીશું.
મારા લેક્ચર્સ હશે કે બીજાના, કોચિંગનો સમય ક્યારેય ઘટશે નહીં. એક્સેપ્શનલ કેસીસમાં કદાચ વરસાદના કારણે કે કોઈક કારણોના લીધે કદાચ આપણે સમય ઘટાડવાનો થાય તો એની આપને આગોતરી જાણ કરવામાં આવશે. દિવસના કોચિંગના કલાકો 5 થી 6 રહેશે. શનિ રવિમાં મોટા ભાગે રજા નહીં રહે. કારણ 30 દિવસ આપણે વિચારીએ એક મહિનાના, તોય આપણને 60 દિવસ હાથમાં મળે છે. અને એમાં વચ્ચે કદાચ 2-4 રજાઓ કોઈક કારણોસર આવી જાય, જેમ કે રક્ષાબંધન છે, બરાબર, પછી આઠમ આવે છે, બરાબર, મારો બર્થડે આવે છે, બરાબર, 15 ઓગસ્ટ આવે છે. તો આ બધા કારણોના લીધે આ રીતે કદાચ આપણે 2-4 દિવસ કદાચ રજા રાખવાની થઈ પણ શકે. તો આ બધાને ધ્યાનમાં રાખીને આપણે છૂટછાટ લેવી પડે. એટલે આઈડિયલી શનિ રવિ જો આપણે રજા ન રાખીએ તો એ જ આપણા માટે સારું રહે. તો શનિ રવિ પણ ક્લાસીસ ચાલુ રહેશે, લેક્ચરર્સ આવશે, મારા લેક્ચર્સ હશે તો હું આવીશ. ક્વાઇટ પોસિબલ કે દિવસમાં તમારે 1 થી વધુ લેક્ચર્સ પણ ફેસ કરવાના આવી શકે. મતલબ કે 8 થી 10માં એક લેક્ચરર હોય, 10 વાગ્યા પછી બીજા લેક્ચરર હોય. ક્વાઇટ પોસિબલ કે બપોરે પણ હું ફ્રી હોઉં તો હું પાછો આવી જાઉં, મારો પણ લેક્ચર હોય. ઇન એની કેસ અવર ટાર્ગેટ વુડ બી કે સપ્ટેમ્બર એન્ડ પહેલા સુધીમાં આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. એટલીસ્ટ જેટલું આપણને જીપીએસસી સિલેબસમાં આપ્યું છે એની ક્લાસરૂમમાં આપ ચર્ચા સાંભળી લો. તો જે વિદ્યાર્થીઓ જોડાવા માગે એમણે પહેલાં આ બાબતને ધ્યાન પર લેવી જરૂરી બને. લગભગ એવા તો વિદ્યાર્થીઓ બહુ ઓછા આવતા હોય કે જે ડેડિકેટેડ ન હોય. આપણે ત્યાં મતલબ રેફરન્સથી આવ્યા હોય એટલે છોકરાઓને ખબર જ હોય કે અહીં આગળ કામ કેવું થશે. પણ 1-2 ક્યારેક આવી જાય ને તો એમને 5-6 કલાક બેસવામાં થાક લાગે, બરાબર છે, અને એમ થાય કે ક્યાં આખો દિવસ આટલું બધું ભણવાનું. તો એમને પહેલેથી જ કહીએ છીએ કે આપ આટલા કલાકો બેસી શકો તો જ આપે આવું, બાકી જોડાવાનો કોઈ મતલબ નથી. ક્લાસની અંદર જે કોઈ પણ ચર્ચાઓ થશે એનું જે કોઈ પણ મટીરિયલ છે તમને સંસ્થા તરફથી જ ફાળવવામાં આવશે. આપણા જે પુસ્તકો છે બંધારણ વિષયના, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેટલા પણ આપણા પોતાના પ્રકાશનના વિષયો, જે કોઈ પણ વિષયોના આપણા પોતાના પ્રકાશનના પુસ્તકો છે એ આપને આપીશું. એવા વિષયો કે જેના માટે આપણે પુસ્તકો પ્રકાશિત નથી કર્યા એના માટે તમને ક્લાસરૂમ તરફથી બીજું મટીરિયલ આપવામાં આવશે. એની પર તમને આગોતરી જાણ થઈ જશે. ક્લાસની અંદર આપણે નિયમિત રૂપથી ટેસ્ટ લઈશું. ટેસ્ટની અંદર સૌથી શરૂઆત પહેલી આપણી થશે જીસીઆરટીના ટેસ્ટથી. જીસીઆરટીના ટેસ્ટ પહેલાં કમ્પ્લીટ થયા પછી સબ્જેક્ટ વાઇઝ આપણે યુનિટ ટેસ્ટ લઈશું. જે સ્ટાન્ડર્ડ દરેક સંસ્થામાં હોય એ અહીંયા પણ આપણે ફોલો કરતા જ રહ્યા છીએ. તો એ બાબતોને આપ ધ્યાન પર લઈ શકો. ઓકે, બીજી કોઈ વાત કરીને આપણે સમય હવે ના બગાડીએ, મૂળ મુદ્દા ઉપર સીધા આવી જઈએ કે આપણે તૈયારીમાં કેવી રીતે આગળ વધવાનું છે, જેથી વિગતો વધુ સ્પષ્ટ થાય. આજે કોઈ વિષયનું કોઈ પ્રકરણ શરૂ કરવાની મારી ગણતરી નથી, એ આપણે આવતીકાલથી કરીશું. આજના દિવસમાં મારે તમને ફક્ત એક મેસેજ કન્વે કરવો છે, તમને એક અંદાજો આપવો છે કે આપણી આ પરીક્ષા છે કેવી. પહેલાં એવું રહેતું જ્યારે મેં મારી પરીક્ષાઓની તૈયારી કરી યુપીએસસી માટે, ત્યારે જીપીએસસી એટલી રેગ્યુલર તો હતી જ નહીં, બરાબર. એટલે ક્લાસ 1-2ની તૈયારી કરવાવાળો કોઈ અલગ વર્ગ મળે એ બહુ મુશ્કેલ હોય. નોટિફિકેશન આવ્યું તો કોઈક તૈયારી કરી દે, બાકી એના માટે સેપરેટલી ક્લાસીસ કર્યા હોય એવો વર્ગ બહુ ઓછો હોય. યુપીએસસી માટે હોય, જીપીએસસી માટે ન હોય, બરાબર. એટલા જ માટે જીપીએસસીને ટાર્ગેટ કરીને મારી આસપાસમાં મને બહુ ઓછા એવા વ્યક્તિઓ મળ્યા કે જે માત્ર એના માટેની તૈયારી કરતા હોય. મોટાભાગના એ હતા કે જે યુપીએસસી ઓરિએન્ટેડ જ રહેતા. મારી શરૂઆત થઈ એ પણ યુપીએસસી સાથે જ થઈ. એના માટે હું દિલ્હી ગયો, કારણ કે મારું મીડિયમ રહ્યું હતું ઇંગ્લિશ, અને ઇંગ્લિશમાં અહીં આગળ માહોલ મળવો મુશ્કેલ હતો. તો આઈ વેન્ટ ટુ દિલ્હી. દિલ્હીથી પરત થયો 2011ના વર્ષમાં, અને મને હજુ યાદ છે એ વખતે જીપીએસસીનું નોટિફિકેશન આવ્યું નાયબ મામલતદારની પરીક્ષા માટેનું. પહેલી વખત જીપીએસસી આવી વર્ગ 3 માટેની અને નાયબ મામલતદાર માટેની પરીક્ષા લેવા જઈ રહી હતી. પહેલાં નાયબ મામલતદારની સીધી ભરતી થતી જ નહોતી, આપ જાણો છો. જે ક્લર્ક હોય ક્લર્કમાંથી જ પ્રમોટ કરાતા, રેવન્યુ ક્લર્ક્સ હોય એમને જ પ્રમોટ કરાતા નાયબ મામલતદારમાં. સીધી ભરતી થતી સીધી મામલતદારની, બરાબર. હવે જીપીએસસીનું નોટિફિકેશન આવ્યું. ભલે ક્લાસ 1-2નું ન હોય, પણ આ એક નવી પરીક્ષા લોકો લેવા જઈ રહ્યા હતા, એટલે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ, બરાબર. અને એ વખતે અમારી યુપીએસસીની તૈયારી ચાલતી. મારો પહેલો અટેમ્પ્ટ મારે 2011માં આપવાનો હતો યુપીએસસીનો, બરાબર.
મારો એક મિત્ર હતો, મેં સ્ટેટ સર્વિસીસને તો ક્યારે ટાર્ગેટ કરી જ નહોતી કે રાજ્ય સરકારી નોકરીમાં જોડાવાનો ક્યારે આગ્રહ હતો જ નહીં. મને કહે કે વિકલ્પ ફોર્મ ખાસ ભરીએ. મેં કીધું કેમ? તો કે અનુભવ તો મળે. મારો અંદરથી મત હંમેશા એ રહ્યો છે કે તમારો જે ટાર્ગેટ છે એના જ માટે કામ કરવું, વચ્ચે કંઈક આવે એ તરફ જોવું પણ નહીં તો તમારું જે મૂળ લક્ષ્ય છે એમાંથી તમે ભટકી જાઓ. મારી ઈચ્છા નહોતી, પણ એનો ખૂબ આગ્રહ હતો કે ફોર્મ તો ભર, પછી જોયું થશે. ફોર્મ ભર્યું અને 2011માં નાયબ મામલતદારની જે સૌથી પહેલી પરીક્ષા હતી એ પરીક્ષા આપવા પણ હું ગયો. પાસ પણ થઈ ગયો. પણ એ વખતે મારે યુપીએસસીની મેન્સ આવતી હતી, એટલે ઓબ્વિયસ છે નાયબ મામલતદારની મેન્સ માટે હું જાઉં એ મારા માટે સારું ન કહેવાય. અને એ વખતે બીજી પણ ઘણી પરીક્ષાઓ મેં પાસ કરી હતી, જેમ કે સ્ટાફ સિલેક્શન કમિશનની જે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની એક્ઝામિનેશન આવે એની પણ મારે મેન્સ હતી, બરાબર. તો મેં આને ટાળ્યું. પણ મને અંદરથી એક સારી વાત એ લાગી, મને થયું કે મેં સમય ન બગાડ્યો. સારું કર્યું કે મેં જીપીએસસીની નાયબ મામલતદારની પરીક્ષા આપી. કારણ નાયબ મામલતદારની ક્લાસ 3ની પરીક્ષા હતી. મગજમાં પહેલેથી વિચાર એવો હતો કે આના પ્રશ્નો હશે પેલા બિન સચિવાલય કારકુન જેવા, તલાટી જેવા. મેં પણ દિલ્હી જતા પહેલાં જીપીએસસીના જેટલા પણ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ હતા બધાનો અભ્યાસ કર્યો હતો, એટલે મને ખબર પડી ગઈ હતી કે જીપીએસસીમાં સવાલો કેવા પૂછાય. નાયબ મામલતદારનું જે પેપર 2011માં મારા હાથમાં આવ્યું એ પેપર અગાઉના વર્ષોમાં જે ક્લાસ 1, 2ની પરીક્ષાઓ લેવાયેલી હતી જીપીએસસી દ્વારા એના કરતાં પણ ઊંચા સ્તરનું હતું. સવાલો એવા પૂછાયા હતા કે જે પહેલાં જીપીએસસી ક્લાસ 1, 2ની પરીક્ષામાં પણ નહોતા જોવા મળ્યા. અને ત્યારથી મારા મગજમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ, જીપીએસસી હવે પહેલાં જેવી જીપીએસસી નથી રહી. ત્યાં સુધી 2013ના વર્ષમાં મને યાદ છે કે વધુ એક નોટિફિકેશન આવ્યું હતું જીપીએસસીનું ચીફ ઓફિસર માટે. વાત એ અલગ છે કે પાછળથી એની એક્ઝામ કેન્સલ થઈ હતી, પેપર ફૂટી ગયું હતું, બરાબર. તો 2013ના વર્ષમાં એ જે ચીફ ઓફિસરનું નોટિફિકેશન આવ્યું, મેં ફોર્મ એનું પણ ભર્યું, એની પણ પરીક્ષા આપી. આઈ સ્ટીલ રિમેમ્બર, હું દરેક ક્લાસમાં દરેક બેચમાં વાત કરું છું, ચીફ ઓફિસરની એ પરીક્ષાની અંદર ઇન્ડિયન ઇકોનોમીના જે પ્રકારના સવાલો પૂછાયેલા હતા એવા સવાલો એ પહેલાં સુધી કોઈ જીપીએસસી ક્લાસ 1, 2ની પરીક્ષામાં પણ નહોતા પૂછાયા. ચીફ ઓફિસરની એ પરીક્ષામાં એ લોકો સવાલ પૂછ્યો તો ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઉપર, આયાતી અવેજીકરણ, જે ખ્યાલ હજુ સુધી ક્લાસ 1, 2ની અંદર પણ ચર્ચામાં લેતા લોકો ખચકાતા હોય છે. આવો પ્રશ્ન એ લોકોએ એ વખતે 2013માં ચીફ ઓફિસરની પરીક્ષામાં પૂછ્યો હતો. આ વસ્તુ સૂચવતી હતી કે હવે જીપીએસસીને આપણે પહેલાં જેવી ન ગણીએ. હવે જે ક્લાસ 1, 2ની પરીક્ષા આવશે એનું સ્તર તો આનાથી હજુ ઉપર હશે. અને બન્યું એ જ 2014ની અમારી જીપીએસસી ક્લાસ 1, 2ની પરીક્ષા, એનું પ્રિલિમ્સનું પેપર આપ જુઓ. અમારી જે જીપીએસસી ક્લાસ 1, 2ની મેન્સ હતી, મેન્સ પણ એમસીક્યુઝ વાળી હતી. જનરલી ડિસ્ક્રિપ્ટિવ હોય, પણ અમારા વખતે એમસીક્યુઝ વાળી હતી જનરલ સ્ટડીઝમાં. એના ક્વેશ્ચન્સ આપ જુઓ, એ સ્પષ્ટ હતું કે એ યુપીએસસીના સમકક્ષ જઈ રહ્યા છે. અને પછીના વર્ષોમાં તો આપણે જોયું જ હશે, 2017માં જે જીપીએસસી ક્લાસ 1, 2 લેવાય, 18માં લેવાય, 19 પછી જે કોઈ પણ પ્રશ્નપત્રો આવતા ગયા, યુપીએસસી અને જીપીએસસી વચ્ચે હવે કોઈ ભેદ ન રહ્યો, બરાબર. મારો મુદ્દો અહીં આગળ કહેવાનો એ જ છે, આપણી પાસે હાથમાં માત્ર 2 મહિના છે. ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે સમય ખૂબ ઓછો છે. પણ સમય ઓછો છે એ કારણ એના માટે ન બનવું જોઈએ કે હું તૈયારી ઓછી કરું, છીછરી કરું, શેલો કરું. સમય ઓછો હોય છતાં પણ તૈયારીનું સ્તર તો આપણે એ જ રાખવું પડે કે જે આપણે ક્લાસ 1, 2 માટે રાખતા હોઈએ. આર ગેટિંગ માય પોઈન્ટ? થોડાક સમય પહેલાં જ જીપીએસસી ક્લાસ 1, 2ની પ્રિલિમ્સ એક્સક્લુઝિવ બેચ શરૂ કરી. સંભળાતું હતું કે ટૂંક સમયમાં કદાચ ક્લાસ 1, 2નું નોટિફિકેશન આવશે, પણ હવે તો ચૂંટણીનો માહોલ સર્જાયો છે, એટલે જોઈએ હવે ક્યારે આવશે. પણ આવવાનું છે એવું વિચારીને એક જીપીએસસી ક્લાસ 1, 2ની માત્ર પ્રિલિમ્સ માટેની બેચ શરૂ કરી. એ બેચની જે સ્ટાન્ડર્ડ સાથે અમે તૈયાર કરી છે, આજના દિવસમાં બીજી વાર આવું થયું. સ્ટાન્ડર્ડ્સને આપણે એ જ મેન્ટેન કરીએ છીએ, બરાબર. ડીવાયએસઓ પ્રિલિમ્સ છે તો ક્લાસ 1, 2ની પ્રિલિમ્સ કરતાં ઓછું હોય, ટૂંકમાં હોય, એ અભિગમ સાથે આપણે આગળ નથી વધતા. આ બેચના સ્ટાન્ડર્ડ્સ એ જ રહેશે કે જે ક્લાસ 1, 2ની પ્રિલિમ્સ માટે આપણે રાખેલા છે. એમના માટે અમે 200-250 કલાકનો આખો કોર્સ ડિઝાઇન કરેલો છે. સેમ 200-250 કલાકનો કોર્સ તમારા માટે પણ ડિઝાઇન રહેશે. આવું કહેવું એટલા માટે પડે કે ઘણી વખત વિદ્યાર્થીઓ આવતા હોય
ગણતરી એમની એવી જ હોય કે ડીવાયએસઓ માટે એક્સક્લુઝિવ બેચ હોય, એક્સક્લુઝિવ ના નથી, પણ એમાં એવું ના હોય કે ક્લાસ 1-2 કરતાં કેટલું ઓછું. હા, ઓછું હોય, ના નથી. સિલેબસના અમુક ટોપિક એવા છે જે ક્લાસ 1-2ની એક્ઝામમાં હોય છે, તમારી એક્ઝામમાં નથી હોતા, તો ઓબ્વિયસ છે કે એની બિનજરૂરી ચર્ચામાં આપણે ન જઈએ. પણ એનો અર્થ એ ન થાય કે 100 કલાકની અંદર આખો સિલેબસ આપણે આટોપી લઈએ, એ ના બને. હું તમને એવું નથી કહેતો કે વધારે પડતા ઊંડાણમાં જઈએ. લાસ્ટ મેં ઓનલાઈન બેચ કન્ડક્ટ કરી હતી ઇન્ડિયન પોલિટી, ભારતના બંધારણ વિશે. એનો સિલેબસ અમે 140 કલાક સુધી ડિસ્કસ કર્યો હતો એક વિષય. ઇન્ડિયન ઇકોનોમીની જે બેચ મેં ઓનલાઈન કરી હતી એમાં આખો સિલેબસ થયો હતો 125 કલાકનો. 265 કલાક તો માત્ર 2 વિષયો પાછળ ગયા. તો હું તમને નથી કહેતો કે 265 કલાક આપણે ભેગા ગુજારીએ, એ તો અત્યારે પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. આઈડિયલી આખી બેચ 200-250 કલાકમાં અટોપાઈ જાય, દેટ્સ ગુડ થિંગ. પણ હવે એને માત્ર આપણે 70-80 કલાક કે 100 કલાકમાં પૂરી કરી નાખીએ, માત્ર એ કારણ આપીને કે યાર પરીક્ષા નજીક છે, સિલેબસ તો ઝડપથી પૂરો કરવો પડે, એ ના કરાય. દિવસના કલાકો જેટલા આપતા હતા એનાથી વધુ કલાકો આપી દેવાય, સિલેબસમાં ટૂંકમાં ન બતાવાય. આપણું સાથે આપણે આગળ વધવાનું છે. ભારતનું પંચાયતી રાજ, ત્રિસ્તરીય પંચાયતી રાજ છે, બધા જાણીએ છીએ. બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પ્રમાણે ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું આપણા દેશમાં સ્વીકારાયું, આપણે જાણીએ છીએ. પણ બહુ ઓછા જાણે છે કે પંચાયતી રાજનો ઇતિહાસ શું રહ્યો છે, આપણા દેશમાં સંસ્થાઓ અસ્તિત્વમાં આવી કેવી રીતે. અને એટલે જ સારી રીતે જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ને, ત્યારે આ 3 સ્તરની પંચાયતો ભણતા પહેલાં પંચાયતોનો ઇતિહાસ શું છે આપણે જાણતા હોઈએ. એને 2 ભાગમાં વહેંચવામાં આવે: આઝાદી પહેલાંનો પંચાયતોનો ઇતિહાસ, આઝાદી બાદનો પંચાયતોનો ઇતિહાસ. યુપીએસસીમાં જ્યારે મારો સૌથી પહેલો એટેમ્પ્ટ હતો ત્યારે અમારે 2 ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાના આવતા, સોશિયોલોજી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એ 2 મારા સબ્જેક્ટ્સ હતા. અત્યારે તો એક જ સિલેક્ટ કરવાનો આવે છે, આપ જાણતા હશો. સોશિયોલોજી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પણ અમારે પંચાયતી રાજ ભણવાનું આવતું. ઓબ્વિયસ છે, જાહેર વહીવટ, ભારતનો વહીવટ, એમાં પંચાયતો ન આવે કેવી રીતે શક્ય છે. સોશિયોલોજી, પંચાયતો એ આપણી સામાજિક વ્યવસ્થાનો પણ ભાગ બની ગઈ છે હવે, બરાબર. સામાજિક બદલાવ લાવવા માટે પણ આ પંચાયતો એજન્ટ તરીકે કામ કરે છે. સોશિયોલોજીની ચર્ચાઓમાં તમે પંચાયતોનો અભ્યાસ ન કરો એ શક્ય નથી. સોશિયોલોજી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર અમે પંચાયતો ભણતા, અને એ અભ્યાસ કંઈક અલગ પ્રકારે ન હોય. 30-40 પાનામાં તો લગભગ એની થિયોરીઝ, એની ફિલોસોફી વગેરે વસ્તુઓ આપેલી હોય. જે અભ્યાસ કરતી વખતે પહેલી વખત મેં જાણ્યું કે આઝાદી બાદના ભારતમાં પંચાયતો જે રીતે વિકસી છે, એમના વિકાસક્રમને તમે 4 અલગ અલગ તબક્કાઓમાં વહેંચી શકો. પહેલો તબક્કો કે જ્યાં આગળ પંચાયતોની ચડતી જોવા મળી, એસેન્ડન્સી. એક એવો સમય આવ્યો કે જ્યારે પંચાયતોમાં જડતા આવી ગઈ, સ્ટેજ ઓફ સ્ટેગ્નેશન. પછી એક એવો સમય આવ્યો કે જ્યારે પંચાયતોની પડતી શરૂ થઈ. અને આખરે 1980ના દાયકામાં જ્યારે દેશમાં રાજીવ ગાંધીજીની સરકાર હતી, એ સરકાર વખતે પંચાયતોને પાછી બેઠી કરવા માટેનો પ્રયત્ન શરૂ થયો. એ કહેવાય છે એનો ચોથો તબક્કો, જે આપણે ભણીશું આગળ. વાત અત્યારે કેમ કરી? આવું અમે ભણતા, પણ શેના માટે ભણતા? યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ માટે ભણતા, જનરલ સ્ટડીઝ માટે નહીં. જનરલ સ્ટડીઝની કોઈ બુકની અંદર આ પ્રકારની વિગતો નહોતી આપેલી રહેતી. 2011ની જે નાયબ મામલતદારની પરીક્ષાની મેં વાત કરી, એ પરીક્ષામાં ક્લાસ 3ની પરીક્ષામાં સવાલ હતો કે ભારતમાં આઝાદી બાદના સમયમાં પંચાયતી રાજના વિકાસક્રમના નિમ્નલિખિત તબક્કાઓને ક્રમબદ્ધ કરો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ ઉદાહરણ મારે તમને એટલે આપવું હતું કે જે વિગતો અમે જનરલ સ્ટડીઝના ભાગરૂપે પણ નહોતા ભણતા, જેનો અભ્યાસ માત્ર સોશિયોલોજી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મેં કર્યો હતો. મેં ખુદ એ વિષયોના પુસ્તકો સિવાયના બીજા કોઈ પુસ્તકોની અંદર, એટલીસ્ટ જનરલ સ્ટડીઝના પુસ્તકોની અંદર પંચાયતી રાજના વિકાસના આ તબક્કાઓ નહોતા જોયા. પણ એ પ્રશ્ન જ્યારે આપણી ક્લાસ 3ની પરીક્ષામાં આવે તો આપણે સ્વીકારવું રહ્યું કે આજે આપણી પાસે કયા સ્તરની અપેક્ષા રાખે છે. યસ ના? ઇટ્સ ઓલ અબાઉટ હાઉ મચ વી રિયલાઇઝ. આપણે કેટલું અનુભવીએ છીએ, કેટલું સ્વીકારીએ છીએ એના ઉપર છે. પરીક્ષાની પેટર્ન તો ફિક્સ છે જ, એ આ સ્તરનું પૂછે જ છે. સમય ઓછો છે એવું બહાનું આપીને આપણે એનો સિલેબસ ટૂંકો કરી નાખીએ, નુકસાન છેવટે આપણું જ છે.
દેટ્સ ઇટ. દેખાય છે બધાને કે ટૂંકું? ઓકે. ઓબ્જેક્ટિવ એક્ઝામ છે આપણી પાસે, બરાબર છે. 2 કલાકનો સમય એ લોકો આપણને આપે છે અને કુલ ક્વેશ્ચન્સની સંખ્યા છે અહીંયા આગળ 200, બરાબર. ક્લાસ 1 2ની પરીક્ષામાં 400 સવાલો હોય છે. ફરક ના પડે. રીઝન 2 પેપર્સ હોય છે, બરાબર. તો ઓબ્વિયસ છે એક પેપરમાં તો 200 ક્વેશ્ચન્સ રહે જ. સ્વીકારવાનું એ છે કે ટફનેસ એ જ છે, ડિફિકલ્ટી લેવલ એ જ છે કે જે ક્લાસ 1 2ની પરીક્ષામાં હોય છે. એક પેપર 200 સવાલ. સૌથી પહેલો સબ્જેક્ટ છે આપણી સામે એન્ડ દેટ ઇઝ હિસ્ટ્રી, ઇતિહાસ. સામાન્ય રીતે યુપીએસસીના સિલેબસને જ્યારે આપણે જોઈએ તો એની અંદર હિસ્ટ્રી 2 ભાગોમાં વહેંચાય છે. વર્લ્ડ હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રી. વિશ્વનો ઇતિહાસ પણ ત્યાં આગળ અભ્યાસક્રમનો ભાગ બની ગયું છે. નસીબ સારું છે આપણું કે જીપીએસસીની પરીક્ષાઓમાં હજુ સુધી વર્લ્ડ હિસ્ટ્રી નથી આવ્યું. ઇન્ટરનેશનલ રિલેશન્સ આવે છે પણ પૂરેપૂરું વર્લ્ડ હિસ્ટ્રી નથી આવ્યું. ઇટ્સ સ્ટીલ ઇન્ડિયન હિસ્ટ્રી ઓનલી. આપ જોશો તો જે લખ્યું છે સિંધુ ખીણની સભ્યતા, એની લાક્ષણિકતાઓ, એના સ્થળો, એનો સમાજ વગેરે વગેરે. વૈદિક યુગ, એમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઉપરાંત મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો, આ બધું એન્શિયન્ટ હિસ્ટ્રીનો પોર્શન કહેવાય, પ્રાચીન ભારતનો ઇતિહાસ કહેવાશે. આ ખૂબ નાનો સિલેબસ કહેવાય. રીઝન, એન્શિયન્ટ હિસ્ટ્રી તમે એકચ્યુઅલી સ્ટડી કરવા જાઓ ઇટ્સ વેરી લેન્ધી. મને હજુ યાદ છે લાસ્ટ ક્લાસ 1 2ની લોંગ ટર્મ બેચમાં મેં એન્શિયન્ટ હિસ્ટ્રી થોડાક વખત પહેલાં જ પૂરું કર્યું. ખાલી એન્શિયન્ટ હિસ્ટ્રીના ડિસ્કશન્સ કરતાં અમારે લગભગ 35 થી 40 કલાક થયા. ખાલી પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણતા 35 થી 40 કલાક થયા. 3 ઇતિહાસ ભેગા કરો તો ઓબ્વિયસ છે 100-125 કલાકની ચર્ચા એમાં થઈ જ જવાની. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, એની સાપેક્ષે આપ જોશો તો આનો ઇતિહાસ ઘણો જ ટૂંકો કહેવાય. સિંધુ ખીણની સભ્યતા આપણને લાગે કે બહુ જૂની વાત છે, પણ એનાથી પણ જૂની વાતો આપણી પાસે છે. જેમ કે ઇતિહાસનો યોગ્ય રીતે અભ્યાસ કરવો હોય, પદ્ધતિસરનો અભ્યાસ કરવો હોય, પહેલાં તો આપણે જાણવો પડે પાષાણ યુગ, બરાબર ને? પથ્થરનો એ સમય કે જ્યારે માણસ પથ્થરોની મદદથી ઓજારો, સાધનો બનાવીને પોતાનું જીવન ટકાવી રાખતો. પછી ધાતુ યુગ આવી અને એમાં પણ પાછા પેટા ભાગો ઘણા બધા પડતા જાય જે આપણા સિલેબસનો ભાગ નથી. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતાએ સીધો જ આપણને ટોપિક તરીકે આપી દીધો છે. પછી આપણને કહ્યું છે કે વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતની અંદર બહુ મોટા ધાર્મિક પરિવર્તનો આવ્યા. નાના મોટા કરીને 60થી વધુ ધાર્મિક સંપ્રદાયો આપણા દેશમાં જન્મ લે છે. 2 જ નથી, હા, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એવા 2 જ નહીં. ઇતિહાસ તમે ધ્યાનથી વાંચશો તો આપને મળી આવશે કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં 60થી વધુ ધાર્મિક સંપ્રદાયોનો જન્મ ભારતમાં થયો હતો, જેમાંથી પ્રોમિનન્ટ બન્યા, આગળ પડતા સાબિત થયા જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. આપણને માત્ર આ 2 જ સિલેબસમાં આપ્યા છે. વૈદિક યુગ, વૈદિક યુગમાં પણ અર્લી વૈદિક એજ, લેટર વૈદિક એજ એવા 2 ભાગ પડતા હોય. એટલી બધી વિગતો આપણી પાસે અહીં આગળ અપેક્ષિત નથી. મેઇન કોન્સન્ટ્રેશન એમણે આપણું કઈ તરફ માંગ્યું છે? જૈનિઝમ અને બુદ્ધિઝમ તરફ. યસ ના? આપણે પેલું સાવ નથી ભણવાનું એવું નથી કહેતો, બરાબર. ક્લાસ 1 2ની તૈયારી કરતા હો તો એને તમારે ડિટેલમાં સમજવું પડે. અહીં આગળ સાવ જ નહીં સમજે એવું નથી કહેતો, પણ એના મુખ્ય મુદ્દાઓ આપણે લેવાના આવે અને મેઇન ફોકસ કઈ તરફ આવી જવું જોઈએ? બૌદ્ધ અને જૈન ધર્મ તરફ. યસ ના? બિલકુલ એ જ રીતે મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, બરાબર છે. આનો અર્થ એ થયો, મગધ નામ સાંભળ્યું હશે તમે? એક મહાજનપદ હતું મગધ. એમાં જ પછી ઉત્તર અલગ અલગ રાજવંશો આવતા ગયા અને જેમનો અભ્યાસ આપણે કરવાનો આવે. રાજવંશો ઘણા બધા છે. એમણે આપણને લિમિટ કરી દીધા છે કઈ તરફ? મૌર્ય અને ગુપ્ત તરફ. તો એના સિવાયના રાજવંશોને પણ આપણે જાણવાના, પણ એને ઝડપથી પૂરા કરવાના. એની વધારે ડિટેલમાં જવાની જરૂર ન રહે. સૌથી મોટી વાત આપણા માટે એ બને, ચોથો મુદ્દો આપણો શરૂ થાય છે સીધો જ ભારતમાં યુરોપિયનોનું આગમન. વોટ ડઝ દેટ મીન? મેડિવલ હિસ્ટ્રી.
જેને કહીએ ને મધ્યકાલીન ભારત, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ એ આપણા અભ્યાસક્રમનો ભાગ જ એમણે નથી બનાવ્યો. જેમ કે મુગલોનું શાસન, સલ્તનત કાળ, લોધી વંશ, આવું આપણે સાંભળ્યું હશે. આ જે મધ્યકાલીન યુગ થાય આખો તૈયાર ભારતના ઇતિહાસનો, એ આપણા ડીવાયએસઓના સિલેબસમાં એ લોકોએ રાખ્યું જ નથી. બહુ સિફતથી આપણે એનો અભ્યાસ ટાળવો અને સીધો જ અભ્યાસ આપણો કઈ તરફ જવું જોઈએ? આધુનિક ભારતના ઇતિહાસ તરફ. વાત એ અલગ છે. આધુનિક ભારતનો ઇતિહાસ હું સીધો જ તમારી સામે શરૂ ન કરી શકું કે અંગ્રેજો આવે અને એમનું શાસન શરૂ થઈ ગયું. પહેલાં આપણે એ તો જાણવું જ પડે કે અંગ્રેજોનું શાસન ભારતમાં સ્થાપાયું કઈ રીતે. મુગલ્સ વર અ ફોર્મિડેબલ પાવર, વિશાળ સત્તા હતી, એકીકૃત શાસન એ લોકોનું હતું. એવું તે વળી શું થયું કે જેથી એમની સત્તા નબળી પડી અને જેના કારણે યુરોપિયનો ભારતમાં શાસન સ્થાપવામાં સફળ નીવડ્યા. તો મુગલોની વાત સાવ જ ન કરીએ તો શક્ય જ નથી. ત્યાંથી જ આધાર બનાવીને આપણે આ તરફ આગળ વધવાનું હોય, પણ એને માત્ર આધાર બનાવવાનો છે. આખા મધ્યકાલીન યુગને આપણે ભણવા નથી જવાનું. દેટ્સ ઇટ. નાઉ હિસ્ટ્રીના સિલેબસમાં આપણા માટે સૌથી અગત્યની વાત એ બને, ભારતનો ઇતિહાસ આની અંદર છે. હા, ગુજરાતનો ઇતિહાસ પણ છે, જે તો જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પણ હોય છે. સામાન્ય અનુભવ અત્યાર સુધીનો મારો એવો રહ્યો છે અને દરેક એજ્યુકેટરનો હશે જ. ક્લાસ 3 લેવલની જે એક્ઝામિનેશન્સ હોય, ભારતના ઇતિહાસ કરતાં એમાં ગુજરાતના ઇતિહાસ ઉપર ઝુકાવ વધુ જોવા મળે છે, પ્રમાણમાં વધુ જોવા મળે છે. એટલે જ આપણો અપ્રોચ કંઈક આ રીતનો બનશે. ભારતના ઇતિહાસને આપણે જેટલો સમય આપીશું, મોટાભાગે એટલો જ સમય આપણે ગુજરાતના ઇતિહાસને પણ આપીશું. ક્લાસ 1-2ની પરીક્ષામાં આ વાત એટલી બધી નથી હોતી. ત્યાં ભારતનો ઇતિહાસ પણ એક બહુ સારું એવું કવરેજ ધરાવે છે. ગુજરાતના ઇતિહાસના પણ સારા એવા સવાલ હોય છે, પણ ક્લાસ 3ની પરીક્ષામાં જેટલા હોય છે એના કરતાં ઓછા. રાઈટ ના? તો જ્યારે તમે ડીવાયએસઓની તૈયારી કરતા હો તો તમારા મગજમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે ભારતના ઇતિહાસમાં મારે બે જ વસ્તુઓ લેવાની છે, એન્શિયન્ટ અને મોડર્ન. એન્શિયન્ટમાં પણ માત્ર બે જ વસ્તુઓ દેખાય છે અહીંયા આગળ મેઇન, બાકી લાંબી કોઈ ચર્ચાઓ એમાં છે નહીં. મોડર્નમાંથી ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, પણ ફાઇનલી ફોકસ મારો કઈ તરફ આવવો જોઈએ? ગુજરાતના ઇતિહાસ તરફ. ઇઝ ધેટ ક્લિયર થયું? દેટ્સ ઇટ. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો, કલ્ચર. એક કલ્ચર છે, એક એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ, બાયોડાયવર્સિટી. આ બધા ઊભા કરાયેલા વિષયો છે. મૂળ રીતે વિષય તરીકે એમનું કોઈ અલગ અસ્તિત્વ નથી. આ ઊભા કરાયેલા વિષયો છે. ઇતિહાસનો તમે અભ્યાસ કરતા હો અને જે તે સમયે કેવી કળાઓ વિકસી, જો આપ એ નથી જાણતા તો આપે ઇતિહાસનો શું અભ્યાસ કર્યો? કેવી લિપિઓ, કેવા સ્થાપત્યો વિકસ્યા, જો આપે એ નથી જાણ્યું તો આપણે શું ઇતિહાસનો અભ્યાસ કર્યો? ઇતિહાસના અભ્યાસમાં તકલીફ આપણે ત્યાં એ છે કે માત્ર ને માત્ર પોલિટિકલ હિસ્ટ્રી ચર્ચવામાં આવે છે, રાજનૈતિક ઇતિહાસ. આ ગયો, પેલો આવ્યો, આનું આની સાથે યુદ્ધ થયું, વાત પૂરી. પણ એ સમયમાં અગત્યની સ્થાપત્ય કળાઓ કઈ વિકસી, સાહિત્ય કેવું વિકસ્યું. જેમ કે તમે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરો, બહુ રોચક છે, બહુ મજા આવે. એને આપણે ટાળીએ છીએ, જેથી જ આપણને એવું લાગે છે કે મારે કલ્ચર અલગથી તૈયાર કરવું પડશે. રિમેમ્બર માય વર્ડ્સ. તમારો ઇતિહાસનો અભ્યાસ જ એવો હોવો જોઈએ કે જેમાં સાંસ્કૃતિક વિરાસત આપણી જે કંઈ પણ છે એને તમે આવરી લીધી હોય. મુખ્ય અભ્યાસ તમારો કલ્ચરનો આ રીતે થશે. બટ એનાથી પણ આગળ જઈને હવે આપણી પરીક્ષાઓમાં જે પ્રકારના સાંસ્કૃતિક વારસાના સવાલ પૂછાય છે એ પ્રમાણમાં વધુ ફેક્ટ્સ માંગી લેતા છે. મતલબ કે તથ્યો તમને વધારે ખબર હોવા જોઈએ. અને એમાં ગુજરાતની વાતો જે વાસ્તવમાં સમજ ઓછી માંગે છે, યાદશક્તિ વધુ માંગે છે. એટલે આગ્રહ એ રાખીશ, ઇતિહાસને તમે જ્યારે ભણતા હોવ ત્યારે જ તમારું કલ્ચર તૈયાર થતું રહેશે. પણ એ ઉપરાંત તમને ક્લાસમાંથી જે મટીરિયલ આપવામાં આવે કે જે ફેક્ટ્સ આધારિત હશે, એ ફેક્ટ્સ તમારે જાતે તૈયાર કરવાના રહેશે. આમાં લાંબી સમજ હોતી નથી. એટલે હું બહુ પહેલેથી સ્પષ્ટ કહું છું કે સાંસ્કૃતિક વારસો એટલે કે એને એક અલગ વિષય તરીકે હું તારવીને એના ઘણા બધા લેક્ચર્સ રાખીશ, ચલાવીશ, એવું નહીં બને. આ બેસિકલી ફેક્ટ્સ બેઝડ ટોપિક છે, એને આપણે જાતે જ તૈયાર કરવાનો આવશે. માર્ગદર્શન ક્લાસરૂમમાંથી મળતું રહેશે, પણ મહત્તમ તૈયારી આપણે જાતે કરવાની આવશે. કયો મેળો ક્યાં ભરાય છે એ હું ક્લાસમાં તમને કહું પછી જ તમને યાદ રહે એવી તો કોઈ શરત છે નહીં ને, બરાબર? તો એ બાબતો એવી છે કે જેને આપણે જાતે તૈયાર કરી શકીએ એવી છે. મોટાભાગે થતું શું હોય છે, કોચિંગ એકેડેમીઝમાં આપણે જ્યારે જઈએ ને, દરેક બેચમાં મુખ્ય ભાર આના ઉપર જ હોય છે, સાંસ્કૃતિક વારસો, આ સ્થળ ત્યાં આવેલું છે, વગેરે વગેરે. મારું સ્પષ્ટ માનવું છે કે કોચિંગમાં વિદ્યાર્થી એટલા માટે આવે છે
કે જે વિદ્યાર્થીઓ એ સમજી જાતે નથી શકતો એ એને કોઈક સમજાવે. ભારતનું બંધારણ, ઇન્ડિયન પોલિટી ખરેખર એવી વાત છે કે જે તમે સીધા વાંચવા જાઓ તમને તકલીફ પડે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ સમજવામાં તકલીફ પડે. તમે કહેશો કે સર એમાં ક્યાં તકલીફ પડે? રેપો રેટ એટલે બેંકે આરબીઆઈ પાસેથી લોન લીધી, જે રેટ ચાર્જ કરે એ રેપો રેટ, અને બેંક આરબીઆઈને પૈસા આપે તો જે એને વ્યાજ મળે એ રિવર્સ રેપો રેટ. એવું નથી. એ બહુ અધૂરી માહિતી છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટના ખ્યાલ કંઈક અલગ છે. બરાબર. બજેટ તમારે સમજવું છે. જાતે સમજવા જાઓ બહુ તકલીફ પડે. આના માટે તમારે કોચિંગની જરૂર પડે. તો દે આર એક્ઝેક્ટલી ધ સબ્જેક્ટ્સ વિચ રિયલી ડિમાન્ડ કોચિંગ. તમે એ ભણવા માટે કોચિંગમાં જતા હો. હિસ્ટ્રીમાં પણ એવું છે કે તમે 1857 વિપ્લવ કોને ન ખબર હોય, પણ એને જોવાનો એંગલ બધા પાસે નથી હોતો કે જે પરીક્ષા માંગે છે. તો આ હિસ્ટ્રી છે, પોલિટી છે, ઇકોનોમી છે, આ એવા સબ્જેક્ટ છે કે જ્યાં આગળ તમારે કોઈકની મદદ લેવી પડે. કલ્ચર એવો મુદ્દો નથી કે જ્યાં આગળ તમને કોઈક ભણાવશે તો જ તમને આવડશે. એ તમે જાતે પણ શીખી શકો એમ છો. બરાબર. આ કહેવું એટલા માટે પડે કારણ કે વાયરો જેવો ફૂંકાયેલો હોય છે આપણા ગુજરાતમાં કે જાઓ એટલે તમને મેળાઓ અને સ્થાપત્યોને આજ ભરપૂર મટીરિયલ આપી દેવામાં આવે અને લેક્ચરર પીપીટીસ ઉપર ટાઈપ કરીને આવ્યા હોય, સળંગ બોલે જતા હોય. બરાબર. આપણે ત્યાં નથી થતું, અને એનાથી આગળ પીપીટીઝનો ઉપયોગ તો જરાય નથી થતો. એટલે થાય છે એટલે માત્ર બતાવવા માટે પીપીટીઝ વાંચવું એને આપણે કોચિંગ નથી માનતા. બરાબર. તો એ બધી બાબતોથી આપણે ઘણા દૂર છીએ. બરાબર. તો સાંસ્કૃતિક વારસાની જે વિગતો છે મેઇનલી આપણે મટીરિયલ બેઝ તૈયારી એની કરવાની રહેશે. જે લોકો આ ન કરાવી શકે તો કરાવે શું? તો કે કલ્ચર ગોખાવો. બરાબર. આ સ્પષ્ટ છે. તો કોચિંગમાં જ્યારે જોડાવ ત્યારે પહેલાં એ સ્પષ્ટ કરી લો કે કોચિંગ પાસેથી તમારી એક્સપેક્ટેશન શું છે. બરાબર છે. ઓકે. ત્યારબાદ આવે છે આપણો મુખ્ય વિષય, દેટ ઇઝ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. મારો મુખ્ય વિષય ઇન્ડિયન પોલિટી, જેમાં આપણું બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, એની લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો, ફરજો વગેરે વગેરે, બંધારણીય સંસ્થાઓ, કેન્દ્ર રાજ્ય સરકાર, પંચાયતી રાજ, જાહેર નીતિ અને શાસન, અધિકાર સંલગ્ન મુદ્દાઓ, ભારતની વિદેશ નીતિ વગેરે વગેરે. બંધારણના અભ્યાસમાં સૌથી પહેલાં બંધારણનો ઇતિહાસ ચર્ચવાનો આવે, જેને કહેવાય ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. અંગ્રેજોના સમયમાં આપણા દેશમાં કયા કયા કાયદાઓ ઘડાયા, જે કાયદાઓ હેઠળ આપણા દેશની શાસન વ્યવસ્થા તૈયાર થઈ, જે હજુ એ ચાલુ છે, એનો આપણે સૌથી પહેલાં અભ્યાસ કરવો પડે. જે જ અભ્યાસમાં આપણી સામે એક કાયદો આવે, ભારત સરકાર અધિનિયમ 1935. એને હિન્દ સરકારનો ધારો પણ કહેવાય છે. ઓકે. એનો સવાલ આપણને પૂછાયો છે, અને સવાલ છે આ ડીવાયએસઓનું જ પેપર છે. યસ, ઓગસ્ટ 2021. અને સવાલ છે નીચેના પૈકી કયા વિધાન સાચા છે આ 1935ના કાયદાના સંદર્ભમાં? વિધાન આપ્યા છે આપણને 4, અને પછી આપણે નક્કી કરવાનું છે કે કોઈ એક જ વિધાન સાચું છે, 2 વિધાન સાચા છે, 3 કે પછી 4 કે એકય નહીં. દેટ કાઇન્ડ ઓફ થિંગ. યુપીએસસીની એક્ઝામ હોય ને, આઈએએસ માટેની, એની અંદર એવું બનતું હોય કે સ્ટેટમેન્ટ સાચું કે ખોટું એવો સવાલ પૂછાયો હોય, અને એક સાથે તમને 3, 4 સ્ટેટમેન્ટ્સ આપેલા હોય. આવું પહેલાં ક્લાસ 1, 2ની પરીક્ષામાં નહોતું બનતું. ધીમે રહીને ક્લાસ 1, 2ની પરીક્ષામાં એ પેટર્ન આવી. યુપીએસસી કહે કે હું એનાથી એક સ્ટેપ હજુ આગળ જાઉં. જો સ્ટેટ લેવલની એક્ઝામ જો એ સ્ટેટ લેવલ પર આવી ગઈ હોય, બરાબર, તો મારે તો હજુ ઉપર જવું પડે ને. તો લાસ્ટ યુપીએસસી અને પ્રિલિમ્સનું પેપર તમે જોયું હશે. કયો સવાલ હતો મને એક્ઝેક્ટલી ભૂલાઈ ગયો છે. ક્લાઉડ બર્સ્ટ ઓર સમથિંગ એક્ઝેક્ટલી. અહીંયા આગળ 4 વિધાન છે, ત્યાં 7 મુદ્દાઓ આપ્યા હતા, અને 7 મુદ્દાઓમાંથી કયા એપ્લિકેબલ છે, કયા નથી એપ્લિકેબલ, એ તમારે ત્યાં આગળ નક્કી કરવાનું હતું. યસ ના, દેટ્સ ઇટ. મતલબ કે યુપીએસસીની જે પેટર્ન રહી છે કે 3 થી 4 સ્ટેટમેન્ટ્સ તમને આપે, સાચા ખોટા નક્કી કરવાનું કહે, એ જીપીએસસી અડોપ્ટ કરે. ક્લાસ 1, 2માં અડોપ્ટ કરે ત્યાં સુધી હજુ સારું હતું. ક્લાસ 3ની એક્ઝામિનેશનની અંદર એ આપણને આપે છે. હું તમને રૂબરૂ એટલા માટે જ બતાવું છું. હું મોડે કહી નાખું ને તમે સ્વીકારી લો એવું નહીં. તમને રૂબરૂ જુઓ. પેપર્સનો અભ્યાસ એટલા માટે જરૂરી બને. નીચેના પૈકી કયું વિધાન સાચું અથવા તો સાચા છે, દેટ્સ ઇટ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અનુચ્છેદ 14
વર્ગ માટે કાયદાના પ્રાવધાનોનો નિષેધ કરે છે, તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુ અને વ્યવહારોનું વાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે. અનુચ્છેદ 39 સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું છે, વગેરે વગેરે. 3 સ્ટેટમેન્ટ્સ તમને આપ્યા છે, સાચા ખોટા નક્કી કરવાના છે. સેમ ઇઝ ક્વેશ્ચન નંબર 29. 3 સ્ટેટમેન્ટ્સ આપ્યા છે, સાચા ખોટા નક્કી કરવાના છે. બિલીવ મી, ધીસ ઇઝ નોટ ઇઝી. ધીસ ઇઝ નેવર ઇઝી. ક્વેશ્ચન્સ જ્યારે સ્ટેટમેન્ટ્સના આધાર ઉપર પૂછાયેલા હોય, દે આર ઓલવેઝ ડિફિકલ્ટ. એક તમને સાચો લાગે, ડાઉટ જાય, ખરેખર સાચો છે, આપણી સાથે બને. અને એમાંય તમને કહું, આ જે લખ્યું છે ને, અનુચ્છેદ 14 વર્ગ માટે કાયદાના પ્રાવધાનનો નિષેધ કરે છે, તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારોનું વાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે. આ કોઈ સામાન્ય ભાષા નથી. 14મો અનુચ્છેદ જો આપે પણ ક્યાંક વાંચ્યો હોય, તમે જોયું હશે કે 14મા અનુચ્છેદમાં 2 જ વાતો ભણવામાં આવે. કઈ? કાયદા સમક્ષ સમાનતા, કાયદાઓનું સમાન રક્ષણ. એનાથી વધારે એનો કોઈ અર્થ જાણતું નથી. હું કહું કે એ સિદ્ધાંતોને પૂર્વ અર્થ લોકો જાણતા નથી. એ સિદ્ધાંતો તો બાજુ પર રહે, એનાથી આગળ એ સિદ્ધાંતોનો અર્થ લઈને સરકાર કેવું કેવું વર્ગીકરણ કરી શકે છે, એ વિશેનો પ્રશ્ન તમને અહીં આગળ સ્ટેટમેન્ટમાં પૂછાયો છે. દેટ ઇઝ બિયોન્ડ વોટ યુ રીડ ઇન ધ બુક્સ. તમે પુસ્તકોમાં જે વાંચો છો એનાથી એ ઘણું જ આગળ છે. મારી વાત દરેકના મગજમાં ઉતરે છે. માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ સિમ્પલી કટોકટી માટે પણ તમને 3 સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. હવે પેલું કહેવાય ને, ક્લાસની એક્ઝામ છે, જો કટોકટીમાં તો વધારે કંઈ ના કરવાનું હોય. યાદ રાખો, 352 અનુચ્છેદ રાષ્ટ્રીય કટોકટી, 356 રાજ્ય કટોકટી, 360 નાણાકીય કટોકટી. પતી ગયું, આગળ વધો. યુ કેન નોટ ડુ દેટ વે. બરાબર? દરેક કટોકટી, એની મંજૂરી માટેનો સમયગાળો, એની અસર વિગતવાર આપણે જાણવી જ પડે, અને ત્યારે જ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ તો એક પેપર બતાવ્યું છે, બીજા પેપર બતાવીશ તોય છેવટે વિગતો તો આ જ બહાર આવવાની છે. માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, લેટ ઇટ બી એની સબ્જેક્ટ, વિષય ગમે તે હોય, તમારો અભિગમ એ રહેવો જોઈએ કે ક્લાસ 1, 2 થી જરાય નીચે નથી ઉતરવાનું. હા, જે ટોપિક્સ સિલેબસમાં નથી એને હું ટચ નહીં કરું. ક્લાસ 1, 2ના સિલેબસમાં છે અને ડિવાઇસોના સિલેબસમાં નથી, એને હું બિલકુલ છોડી દઈશ. જેમ કે આપણે કહ્યું મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. પણ એના સિવાય જેટલા ટોપિક્સ કોમન છે એને ક્લાસ 1, 2 લેવલ ઉપર જ આપણે તૈયાર કરવાના છે. એને આપણે ઓછું ના આપી શકીએ. તો ભારતીય રાજ્ય વ્યવસ્થામાં મુદ્દાઓને આપણે જોવાના આવશે. નેક્સ્ટ, આમાં એક મુદ્દો આપણી સામે આવે છે, ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો વગેરે વગેરે. પોલિટિકલ સાયન્સ નામનો એક ઓપ્શનલ સબ્જેક્ટ આવે છે યુપીએસસીમાં. જીપીએસસીમાં પહેલાં રહેતો, પણ હવે જીપીએસસીમાં તો ક્લાસ 1, 2માં પણ વૈકલ્પિક વિષય રહ્યા નથી. પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટનું આખું નામ છે પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ. મતલબ રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો. પોલિટિકલ સાયન્સ સાથે ખૂબ ઘનિષ્ઠ નાતો છે આંતરરાષ્ટ્રીય સંબંધોનો. એટલા માટે બંધારણ, ઇન્ડિયન પોલિટીના સિલેબસમાં જ એ લોકો ઇન્ટરનેશનલ રિલેશન્સનો ઉલ્લેખ કરતા હોય છે. પણ પોલિટિકલ સાયન્સ સાથે ઇન્ટરનેશનલ રિલેશન્સનો અભ્યાસ કરવો એક વાત છે, જનરલ સ્ટડીઝની અંદર ઇન્ટરનેશનલ રિલેશન્સનો અભ્યાસ કરવો એ બીજી વાત છે. પહેલામાં તમે જેટલી થિયોરીઝ વાંચતા હોવ, અલગ અલગ થિંકર્સનો અભ્યાસ કરતો હોવ, એવો અભ્યાસ અહીં આગળ કરવા ન જવાય. અહીં આગળ સીધા જ હાલના આંતરરાષ્ટ્રીય સંબંધોના મુદ્દા કયા છે માત્ર આપણે એટલા જ જાણવાના હોય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? મતલબ એ થયો કે આ ટોપિક આપણે સંપૂર્ણપણે કરંટ અફેર્સના આધાર ઉપર તૈયાર કરવાનો છે. આના માટે આપણી પાસે કોઈ પુસ્તક હોય, હા, અને પછી જ હું એની તૈયારી કરીશ, ઇમ્પોસિબલ. અથવા તો જેમ ઇતિહાસમાં હું આખું બેકગ્રાઉન્ડ સમજીને પછી આને ભણવા જાઉં છું, એવું આમાં ન બને. હાલની જે કોઈ પણ ઘટનાઓ છે એમાંથી સીધા મુદ્દાઓ આપણે તારવવાના છે. એ પછી આપણા શ્રીલંકા સાથેના સંબંધની વાત હોય, ચીન સાથેના સંબંધની વાત હોય, કોઈ પણ દેશ સાથેના સંબંધોની વાત હોય. સાથે એ પણ ચેતું કે આંતરરાષ્ટ્રીય સંબંધો છે, આંતરરાષ્ટ્રીય સંગઠનો નહીં. એટલે ઘણી વખત થાય, એ મારા ધ્યાનમાં આવ્યું હતું ઘણા વખત પહેલાં. આંતરરાષ્ટ્રીય સંબંધો એવું કરીને જ્યારે જીપીએસસી સિલેબસમાં મુદ્દો મૂક્યો ને, મતલબ આપણે ત્યાં તો કંઈ પણ છપાઈ જાય છે, છોકરાઓ કંઈ પણ વાંચી નાખે છે. તો મારે ધ્યાન પર આવ્યું કે હવે પુસ્તકો એવા બનવા માંડે આંતરરાષ્ટ્રીય સંબંધોના નામ પર, જેમાં આપ્યા હોય આંતરરાષ્ટ્રીય સંગઠનો, 20, 25, 50 આંતરરાષ્ટ્રીય સંગઠનોના નામ તેમાં આપ્યા હોય, એમના ફૂલ ફોર્મ, WHO, તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનું સ્થાપના વર્ષ, અને વર્ષ સુધી પાછા ના અટકે,
તારીખ પણ આપે, મહિનોએ આપે, બરાબર. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, એમાં કઈ ભાષાઓ વપરાય છે, ભારત એનું સભ્ય કયા વર્ષમાં બન્યું, વગેરે વગેરે. આપો ના નહીં, પુસ્તકમાં છાપો કોઈ ના નહીં, પણ આનાથી વિદ્યાર્થીઓનું પેઇન વધે, એનો સ્ટ્રેસ વધે. તમે જ્યારે પણ કોઈક સંગઠન વિશે સીધું આવું વાંચો કે એની સ્થાપના આ તારીખે આ મહિનામાં આ વર્ષે થઈ હતી, તમારા મગજમાં પહેલી ઇમ્પ્રેશન કઈ આવે? મારા તારીખ, મહિના અને વર્ષ સાથે યાદ રાખવાની છે. છાપ આવે કે નહીં? જે મારી પણ પહેલાં આવતી. ભાઈ નથી કરવાની, નથી યાદ રાખવાની રીતે, પરીક્ષામાં તમને નથી પૂછતા એ રીતે. આંતરરાષ્ટ્રીય સંબંધો છે, સંબંધોને લગતી જે વિગતો છે એ તૈયાર કરો ને. આપણે નથી કરતા. તો આ પણ કહીશ કે આંતરરાષ્ટ્રીય સંબંધો જે રીતે પહેલાં પોલિટિકલ સાયન્સમાં ચર્ચવામાં આવે છે એ સ્કેલ પર આપણે નથી જવાનું. તો સાથે સાવ પહેલાં આંતરરાષ્ટ્રીય સંગઠનો ગોખાતા હોય છે એવું પણ આપણે નથી કરવાનું. કરંટ અફેર્સમાંથી જ આ મુદ્દાઓને આપણે તૈયાર કરવાના છે અને કેવાય ક્લાસમાં આપણે જોતા રહીશું. કારણ કે કરંટ અફેર્સ હું જાતે જ લઈશ, એટલે આમાં બધી વિગતો આપણે આવરી લઈશું. નેક્સ્ટ, ભારતીય અર્થતંત્ર અને આયોજન. આ પણ એક એવો સબ્જેક્ટ છે કે જેની સાથે હું જ ડીલ કરીશ, બરાબર છે. ઓકે, નાવ ઇન્ડિયન ઇકોનોમી એટલે આમ તો કહું તો વિદ્યાર્થીઓને સૌથી સતાવનારો વિષય ને, બરાબર. બધા વિષયો સમજાઈ જાય, પણ ઇન્ડિયન ઇકોનોમી એક એવો વિષય છે સ્કૂલમાં ક્યારે ભણવામાં લગભગ નથી આવ્યો હતો, સિવાય કે આપણે કોમર્સના વિદ્યાર્થી હોઈએ. એટલા માટે આપણને આ વિષયથી બીક વધુ લાગતી હોય. ટુ બી વેરી ફ્રેન્ક, જો તમે નસ પારખી લીધી છે, ઇન્ડિયન ઇકોનોમી કેન બીકમ ધ મોસ્ટ સ્કોરિંગ સબ્જેક્ટ ઇન ધ એક્ઝામિનેશન, પ્રોવાઇડેડ યુ ફોલો ધ ડિરેક્શન્સ. જો તમે સૂચનો પ્રમાણે ચાલતા રહો, બરાબર, તો આ વિષયમાં તમે ધાર્યા કરતાં પણ વધારે સ્કોર કરી શકો છો. ધી ઓનલી થિંગ ઇઝ યુ હેવ ટુ અબાઇડ બાય ધ ઇન્સ્ટ્રક્શન્સ. સૂચનોને તમારે અનુસરવા પડશે. સિલેબસ ઇઝ વેરી ઇઝી, રાધર આઈ વુડ સે ઇટ ઇઝ નોટ ઇવન વેલ સ્ટ્રક્ચર્ડ. અહીંયા આગળ જે દેખાય છે યોગ્ય રીતે માળખામાં પણ નથી ગોઠવાયેલો, બરાબર છે. સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, આયોજનની કામગીરીનો ઉદ્ભવ, બરાબર છે, આયોજનના મોડેલો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, ભારતીય જાહેર વ્યવસ્થા વગેરે વગેરે. નાવ સિલેબસ વેલ સ્ટ્રક્ચર્ડ કેમ નથી એવું હું શા માટે કહું છું? ઉદાહરણ તરીકે સેકન્ડ ચેપ્ટરની અંદર તમને એક ટોપિક દેખાય છે બેન્કિંગ અને વીમો. બેન્કિંગ અને વીમો. બેન્કિંગમાં આપણે શું ભણીએ? આરબીઆઈ, એની મોનેટરી પોલિસી, એની અંદર જ રેપો રેટ, રિપોર્ટ્સ, રેપો રેટ વગેરે વગેરે, બીજી ઘણી બધી વાતો છે. ભારતમાં બેન્કો કયા કયા પ્રકારની આવેલી છે, બેન્કોનો ઇતિહાસ શું છે, વગેરે વગેરે. હમણાં જ જે એક્ઝિસ્ટિંગ બેચ ચાલે છે ક્લાસ 1 2ની લોંગ ટર્મ, એમાં હમણાં જ મેં બેન્કિંગનું ચેપ્ટર પૂરું કર્યું, મની એન્ડ બેન્કિંગ, જેની ચર્ચા કરતાં અમારે લગભગ 16 થી 17 કલાક લાગ્યા. લેન્ધીએસ્ટ ચેપ્ટર, સૌથી લેન્ધી ચેપ્ટર છે બેન્કિંગ, અને બીજું ચેપ્ટર છે આવું જ લાંબુ પબ્લિક ફાઇનાન્સ, જાહેર વિત્ત વ્યવસ્થા, જેમાં વિવિધ ટેક્सेस, ગવર્મેન્ટનું બજેટ, ઇકોનોમિક સર્વે વગેરે ભણવાનો હોય. એમાંય 15-20 કલાક ચાલ્યા જાય. સૌથી વધારે સમય એ બે ચેપ્ટર્સની પાછળ આપીએ છીએ. કેમ? સૌથી વધારે સવાલો એમાંથી જ પૂછાય છે. તમે કોઈ પણ વર્ષનું પ્રશ્નપત્ર ઉઠાવીને જોઈ લો, ક્લાસ 1 2નું હોય કે ડીવાયએસઓનું, ક્યારે એવું બન્યું કે બેન્કિંગનો સવાલ ન હોય? ન હોય એવું તો બને જ નહીં. હોય એ પણ પાછા ઘણા બધા હોય, 2 3 4 સવાલો ઘણી વખત આપણને પૂછાયા હોય. આર ગેટિંગ માય પોઈન્ટ? એનું વેટેજ ઘણું હાઈ કહેવાય. તમે કર્યું છે શું અહીં આગળ? બેન્કિંગ અને વીમો એને એક અલગ ચેપ્ટર તરીકે પણ નથી દાખ્યું, એક ચેપ્ટરના એક મુદ્દા તરીકે આપી દીધું છે. અને આ જોઈને વિદ્યાર્થીઓને નેગ્લેક્ટ કરે છે કે બેન્કિંગમાં 2-4 વિગતો ખબર હશે, ચાલી જશે. જે મોટા મોટા ચેપ્ટર્સ છે એના ઉપર હું ધ્યાન આપું, એ અહીંયા આગળ મોટા દેખાય છે, વાસ્તવમાં એ મોટા નથી. ઉદાહરણ તરીકે આયોજન, પંચવર્ષીય યોજનાઓ હવે ક્યાં છે? છેલ્લી 12મી પંચવર્ષીય યોજના હતી એ બસ 2017ના વર્ષમાં પૂરી થઈ ગઈ. પંચવર્ષીય યોજનાઓનો ખ્યાલ હવે આપણા દેશમાં નથી રહ્યો. આપણે એને ભણવાના છીએ, ના નથી, 12 પંચવર્ષીય યોજનાઓને આપણે ભણવાના છીએ. પ્લાનિંગ કમિશન, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને પછી નીતિ આયોગ સુધી પણ આપણો અભ્યાસ આવશે. બટ ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, એ ભૂતકાળની વાત થઈ ગઈ. એમાંથી સવાલો આવે તો પણ લિમિટેડ આવે, એક પ્રકારે ના આવે. જે વિગતો અત્યારે ચાલે છે, હમણાં જેમ કે ડોલરની સામે ભારતનો રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, યસ ને? એને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ્સ કર્યા, યસ.
મારા માટે એ અગત્યના બને, નહીં કે 9મી પંચવર્ષીય યોજનામાં શું ચાલતું હતું. પણ સિલેબસ મને શું બતાવે છે કે ભાઈ તું આયોજન ઉપર ધ્યાન આપ. બેન્કિંગ અને વીમો તો નાનકડો એક ટોપિક છે, એ રીતે આપણે મિસગાઈડ થઈ જઈએ છીએ. સિલેબસને વાંચતા શીખવું એ પણ એક આર્ટ છે, એ પણ એક કળા છે. એ કળા આપણે હસ્તગત કરવાની છે. કહેવા માટે કોઈ પણ કહી દેશે કે યાર સિલેબસ આખો મોઢે હોવો જોઈએ, અને સો કોલ ટોપર્સ તો એવું કહેશે કે સિલેબસની પ્રિન્ટ કરાવો, રૂમમાં ચિપકાવી રાખો, દિવસ રાત જોયા કરો. શું જોયા કરીએ? સબ્જેક્ટને સમજો ને, નોટ સિલેબસ. વસ્તુઓનું કદ તમે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સના આધારે નક્કી કરી શકો. કયા ચેપ્ટર પર મારે કેટલો ભાર મૂકવો એ મને ક્યારે ખબર પડે? સિલેબસ જોઈને ખબર ના પડે, અગાઉના વર્ષના પ્રશ્નપત્રો જોઈને ખબર પડે. આર ગેટિંગ માય પોઈન્ટ? અને એટલા જ માટે ખાસ કહીશ કે ઇકોનોમીનો આ જે સિલેબસ તમારી સમક્ષ મૂકવામાં આવ્યો છે, ઇટ ઇઝ નોટ વેલ સ્ટ્રક્ચર્ડ. આની અંદર હજુ આપણે ઘણા ઇનોવેશન્સ કરવાના આવે અને પછી એનો અભ્યાસ કરવાનો આવે કે જે આપણે ભણીશું ત્યારે આપને આપોઆપ સમજાતા જશે. દેટ્સ ઇટ. એક જ મુદ્દો કે જે આમાં થોડોક આપણા માટે અલગ પડી જાય એ છે ગુજરાતનું અર્થતંત્ર. બરાબર, ગુજરાત વિશેની વિગતો આપણે અલગથી તૈયાર કરવાની આવે કે જે સામાન્ય રીતે યુપીએસસીમાં કોઈ કરતું નથી હોતું, કારણ કે એમાં ગુજરાતના સવાલો ના આવે, સ્વાભાવિક છે. ગુજરાતની વિગતો માટે આપણે સોશિયો ઇકોનોમિક રિવ્યૂ ઓફ ગુજરાત સ્ટેટ નામનું એક પ્રકાશન હોય છે સરકારનું, એને વાંચવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ અને મોટાભાગના સવાલો આપણને એમાંથી જ મળી રહેતા હોય છે. ઇન્ડિયન એક્સપ્રેસ જેવો અખબાર છે આપણી પાસે જે ગુજરાતની ઇકોનોમીના સારા એવા સમાચાર આપણને રોજબરોજ આપતું હોય છે. આપ એનો પણ આધાર લઈ શકો. આવા એકાદ બે આધાર લઈને તમે ગુજરાતનું અર્થતંત્ર પણ સારું એવું તૈયાર કરી શકશો કે જે આપણે ક્લાસમાં જ કરીશું. રાઈટ. નેક્સ્ટ ઇઝ જિયોગ્રાફી, ભૂગોળ. જિયોગ્રાફીને પણ પાછા અલગ અલગ ભાગોમાં વહેંચાય. ફિઝિકલ જિયોગ્રાફી, ભૌતિક ભૂગોળ, ઇન્ડિયન જિયોગ્રાફી, ભારતની ભૂગોળ, ગુજરાત જિયોગ્રાફી, ગુજરાતની ભૂગોળ. ફિઝિકલ જિયોગ્રાફીના ક્વેશ્ચન આપણને કોઈ પૂછતું નથી, ઇવન ક્લાસ 1-2માં પણ પૂછતું નથી. ફિઝિકલ જિયોગ્રાફી આપ સમજો છો? આ પવન કેવી રીતે બને, તાપમાન દબાણ વચ્ચેનો શું સંબંધ હોય, બરાબર, આ અર્થક્વેક કઈ રીતે થાય, વગેરે વગેરે વિગતો, એને આપણે ફિઝિકલ જિયોગ્રાફી કહેતા હોય કે જે સાયન્સ બેઝ સ્ટડી છે. બરાબર. આના સવાલો મુખ્યત્વે યુપીએસસીમાં આવતા હોય છે, જીપીએસસી ક્લાસ 1-2માં પણ નથી આવતા હોતા. જીપીએસસીની પરીક્ષાઓમાં મેઇન ફોકસ એ લોકોનો હોય છે ઇન્ડિયા અને ગુજરાતની જિયોગ્રાફી ઉપર, અને એમાં ક્લાસ 3ની પરીક્ષા હોય તો મેઇનલી ગુજરાતની જિયોગ્રાફી. જે લેક્ચરર તમારી સામે આવશે એ જ પ્રમાણે ફોકસ કરશે. એમણે સિલેબસ જ એ રીતે ડિઝાઇન કર્યો છે કે જ્યાં આગળ સૌથી પહેલાં ગુજરાતની જિયોગ્રાફી કવર કરશે અને પછી ઇન્ડિયાની જિયોગ્રાફી તરફ જશે. બરાબર છે? દેટ્સ ઇટ. વન મોર ઇઝ વિજ્ઞાન અને ટેકનોલોજી. વાત લગભગ 2017ની છે, સોરી 16ની છે. જીપીએસસીનો સિલેબસ બદલાયો હતો ઘણો ખરો, જે અમારી એક્ઝામ હતી એ વખતથી. 2015માં આપણે આપણું સંવિધાન પબ્લિકેશન શરૂ કર્યું અને પહેલી બુક પબ્લિશ કરી આપણે ભારતના બંધારણ ઉપર. 2016માં આપણે જાહેર વહીવટની એક બુક પબ્લિશ કરી જે હજુ પણ માર્કેટમાં અવેલેબલ છે. અને લગભગ એ જ 2016ના વર્ષમાં કે 2017માં એક બુક પબ્લિશ કરી વિજ્ઞાન અને ટેકનોલોજી. એ વખતે જીપીએસસીની પરીક્ષાનો જે નવો સિલેબસ આવ્યો હતો એમાં ન્યુક્લિયર એનર્જી, સ્પેસ ટેકનોલોજી, બરાબર, આ બધા ટોપિક્સ મુકાયેલા હતા. એના માટે એક બુક પબ્લિશ કરી હતી, એકદમ નાની હેન્ડબુક જેવી. નસીબ એટલું સારું કે એ વર્ષે અમારી પરીક્ષામાં જે સવાલો પૂછાયા હતા મોટાભાગના સવાલો એમાંથી કવર થઈ શકતા હતા. ખૂબ ચાલી બુક, અને હજુ માર્કેટમાં એની સારી એવી ડિમાન્ડ રહેતી હોય છે. પણ બહુ સ્પષ્ટ કહું, સમય સાથે હવે એ બુક એટલી બધી રેલેવન્ટ નથી રહી આપણી પરીક્ષાઓ માટે. વાય? અપડેટ્સ આવે કરંટમાં તો એ તો આપણે કરવાના હોય જ, બટ ધ પોઈન્ટ ઇઝ આપણી એક્ઝામમાં હવે માત્ર ને માત્ર ટેકનોલોજીના ક્વેશ્ચન્સ એ લોકો નથી પૂછતા. પહેલાં વિદ્યાર્થીઓને બહુ સિફતથી કહી દેવાતું કે તમે સાયન્સ ના ભણતા ચાલી જશે. સાયન્સ એટલે બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, બરાબર. બેસિક સાયન્સ જેને જનરલ સાયન્સ કહેવાય એ નહીં ભણો તો ચાલશે, એ તો પેલી ક્લાર્કુની પરીક્ષા કે તલાટીની પરીક્ષામાં આવે. આપણી જીપીએસસીની પરીક્ષામાં તો ટેકનોલોજી પૂછાય, તો ખાલી ને ખાલી ન્યુક્લિયર ટેકનોલોજી ભણો કે પછી સ્પેસ ટેકનોલોજી ભણો એવું જ કહેવાતું. ક્લાસ 1-2ની પરીક્ષાને જોવાની જરૂર નથી. તમે ડીવાયએસઓની પરીક્ષાના પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર જુઓ, એ લોકો જનરલ સાયન્સના ક્વેશ્ચન્સ પૂછે છે, સામાન્ય વિજ્ઞાનના.
વિટમિન્સના ક્વેશ્ચન્સ તમને જોવા મળશે, બ્લડ ગ્રુપના ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. બ્લડ ગ્રુપમાં પણ સીધું સિમ્પલ નહીં, AB, O, AB વગેરે વગેરે. રક્તકણો વિશેના સવાલો એકલો તમને પૂછે છે, બરાબર. ઇટ બિકમ્સ મોર એન્ડ મોર ડિમાન્ડિંગ, બરાબર. મારો પર્સનલ એક્સપિરિયન્સ અત્યાર સુધીનો જેટલો રહ્યો છે એના આધારે હું કહીશ કે સબ્જેક્ટને હેન્ડલ કરવામાં થોડાક વધુ સેન્સિટિવ બનવું. કરવા જાઓ તો ઘણું બધું છે, પણ એ એટલું બધું છે કે એટલું કરતાં કરતાં જ કદાચ 2 મહિના પૂરા થઈ જાય. 2 મહિને માંડ એક વિષય તમે તૈયાર કરી શકો. અને મોટાભાગે જે તૈયારી માટે વિદ્યાર્થીઓ આવતા હોય બધાનું કંઈ સાયન્સ બેકગ્રાઉન્ડ હોતું નથી કે એમને એકદમથી તમે ફિઝિક્સ કે કેમિસ્ટ્રી શીખવાડો એટલે એમને આવડી જાય. ઇટ ટેક્સ ટાઈમ. મારો અંગત અનુરોધ એ રહેશે, ટેકનોલોજી તૈયાર કરો, સાયન્સને બને એટલું ઓછું તૈયાર કરો. એના મુખ્ય મુદ્દાઓ લેવાના, લાઈક બાયોલોજીમાં જે મેઇન પોઈન્ટ્સ આવતા હોય એ તૈયાર કરાય. બાકી સીધા જ ટેકનોલોજીના જ મુદ્દાઓ જોવાય અને ટેકનોલોજીમાં પણ કરંટ અફેર્સ આધારિત. દેટ્સ ઇટ. તમે એટલું તૈયાર કરો, એમાંથી જ મોટાભાગના સવાલો આવતા હોય છે. અને કદાચ એની બહારના પણ સવાલ આવે, એને હેન્ડલ કરવા માટે તમારે 2 મહિના આપવા પડે એ તો પોસાવાનું જ નથી. એમાં જે ઓછું પડે એ કવર કરી લેવાય બીજા વિષયોમાં. અપ્રોચ આપણી પાસે હોવો જોઈએ. ઘણા છોકરાઓ આવે એમની પાસે અપ્રોચ હોતો જ નથી, કહેવા છતાં પણ એ વિકસાવતા નથી અને સરવાળે થાય છેવટે એમના મગજમાં છાપ એ જ રહી જાય, મારે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી હજુ કરવાનું છે, મેં જેટલું કર્યું છે હજુ પૂરતું નથી. અરે ભાઈ, પરીક્ષા પાસ કરવા માટે આ પૂરતું છે. કયા વિષયને કેટલો ન્યાય આપવો, કેટલો તૈયાર કરવો, એને તો સ્ટ્રેટેજી કહેવાય. આર ગેટિંગ માય પોઈન્ટ? બંધારણ છે, ઇન્ડિયન ઇકોનોમી છે, આ વિષયો એવા છે કે જે શોર્ટ તમને ક્વેશ્ચન્સ અપાવવાના છે, એક લેવલનો સ્કોર તમને અપાવવાના છે, તો પ્રાયોરિટી પર એને લેવાય, બરાબર. એન્ડ ધ લાસ્ટ થિંગ ઇઝ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. કહે છે સામાન્ય, બરાબર, પણ ઘણી વખત તમારી અસામાન્ય ક્ષમતાઓને લોકો ચકાસતા હોય છે. સિમ્પલ મેથ્સ એન્ડ રિઝનિંગ, રાધર મેથ્સ કહેવું પણ ખોટું કહેવાય, કોન્ટ્સ એન્ડ રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, બરાબર. એક વર્ગ વિદ્યાર્થીઓને એવો આવતો હોય છે કે જે આ વિષયથી ભાગે છે અને એવું પણ બને છે કે ક્લાસની અંદર લેક્ચર્સ ચાલતા હોય, મેથ્સ તો મને આવડે જ નહીં, બરાબર. એ વિચાર સાથે બેસે તો કંઈ રિસીવ ના કરે અને ઘણા બેસે જ નહીં આવડે તો નહીં જ આવડે. મારો સ્પષ્ટ અહીં આગળ એક મેસેજ રહેશે, ન આવડતું હોય તોય 2 મહિનામાં બીજું કશું નહીં, આ જ શીખાય. સૌથી પહેલું આ રીઝન. 2 + 2 તો 4 જ થવાના. શંકા જાય ક્યારેક, કોઈ કહે કે કદાચ 3 પણ થતા હશે, કોઈ એવું કહે કે કદાચ 5 પણ થતા હશે. આમાં તમને દાખલાની એક સાચી પદ્ધતિ આવડે છે, પછી જવાબ સાચો જ આવે, એમાં ખોટો થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય, સિવાય કે તમારી પદ્ધતિઓ જ ખોટી હોય. રિઝનિંગ તો વળી એનાથી પણ ઇઝી છે. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, આના ઉપર વિશેષ ભાર એટલા માટે મૂકવો પડે કે તમારે જે કટ ઓફ સુધી પહોંચવાનું છે, 30 to 40% ઓફ દેટ કટ ઓફ યુ કેન ગેઇન ફ્રોમ હિયર ઓનલી. ઓલમોસ્ટ 30 થી 40% જેટલું કટ ઓફ તમે ફક્ત આનાથી જ ક્લિયર કરી શકો. ફોર એન એક્ઝામ્પલ, ઇફ આઈ એમ નોટ રોંગ, લાસ્ટ જે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા થઈ હતી, 400 માર્ક્સની એક્ઝામ હતી પ્રિલિમ્સ, અને લગભગ કટ ઓફ રહ્યું હતું 120 માર્ક્સની આસપાસ, કદાચ એનાથી પણ ઓછું હશે. કટ ઓફ કેટલો સ્કોર થયો? 30%. 400માંથી 120 માર્ક્સ તો 30% થયા. 120 માર્ક્સ મારે લાવવાના હોય, ક્યાંથી આવે? ઓન એન એવરેજ દરેક સબ્જેક્ટના 40-50 સવાલો પૂછાતા હોય. યસ ઓર નો? 120 માર્ક્સ લાવવા માટે તમારી પાસે કોઈ પણ 3 સબ્જેક્ટ્સ ઢંગના તૈયાર હોય. હું તો વિદ્યાર્થીઓને કહેવું થોડુંક વધારે પડતું કહેવાય, પણ તોય કહેતો હોઉં કે તમે કશું જ ન કરો, ખાલી હું કહું છું એટલું બંધારણ કરો, હું કહું છું એટલું ઇન્ડિયન ઇકોનોમી કરો, અને હું કહું છું એટલું મેથ્સ એન્ડ રિઝનિંગ કરો. હું કહું છું એટલે કે અહીં આગળ જે લેક્ચરર કહેતા હશે તે, તમે માત્ર 3 વિષયોને ઢંગના તૈયાર કરીને જાઓ તો પણ એ તમને 150 થી 160 સવાલ ત્યાં આગળ અપાવી શકે. નેગેટિવ થઈને પણ તમે આરામથી 100ના ઉપર સ્કોર તો લઈ જાઓ, અને બાકીના વિષયો તમને સાવ આવડતા જ નથી એવું તો છે નહીં. યુ હેવ ટુ બી વેરી કોશિયસ અબાઉટ દેટ, બી વેરી વિજિલન્ટ અબાઉટ દેટ. અને એક રાઇટ સ્ટ્રેટેજી, બરાબર. જેમ કે હમણાં જ બિન સચિવાલય કારકુનની પરીક્ષા ગઈ. જનરલી આપણે એવી બેચીસ કરતા નથી, પણ ઓનલાઈન કોર્સીસ એના થોડાક મૂકેલા છે. તો બિન સચિવાલય કારકુનની પરીક્ષા માટે એના અગાઉના અઠવાડિયામાં આપણે ફ્રી કોર્સ અહીં આગળ રાખેલો હતો, ખાલી બંધારણ માટે, બંધારણ અને જાહેર વહીવટ માટે. 10 થી 12 કલાક મેં ભણાવ્યું હતું. મોટાભાગના સવાલો એમાંથી જ હતા. હવે એની બહાર કંઈ ના આવે તો નહીં જ આવે, અને આવે તો એ 2-5% હોય. એટલું તો ટોલરન્સ રહેવાનું છે, બરાબર.
તમારી સ્ટ્રેટેજી આ હોવી જોઈએ કે કયો વિષય તમને કેટલો સ્કોર અપાવી શકશે. આવું પરફેક્ટલી તમે હિસ્ટ્રીના સંદર્ભમાં ના કહી શકો. હિસ્ટ્રી દુનિયાભરનું તૈયાર કરીને જાઓ, બને કે પૂછે કે એક તૃતીયમજ જે તમારી રેન્જ બહારનું હોય. આમાં અઘરું હોય, સાવ રેન્જ બહારનું ના હોય. ડિફિકલ્ટી લેવલ હાઈ હોઈ શકે, સાવ રેન્જની બહારનું ના હોય. થોડાક પ્રયત્નોથી બને કે તમે ત્યાં સુધી પહોંચી પણ જાઓ. એટલે આગ્રહ ખાસ રાખો કે કોન્સ અને રિઝનિંગની પ્રેક્ટિસ ઇટ ઇઝ વેરી મચ એસેન્શિયલ ટુ ક્લિયર ધ પ્રોબ્લેમ્સ, રાઈટ ના. અને પછી છેલ્લે તો છે જ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, દેટ ઇઝ સિમ્પલી કરંટ અફેર્સ. કરંટ અફેર્સના મોટાભાગના સવાલો હોય આપણી પરીક્ષામાં. અતિશયોક્તિ ન કરીએ તો પણ કહેવાય કે જો 200 માર્ક્સનું પેપર હોય, આરામથી આપણે 30 થી 40 માર્ક્સના ક્વેશ્ચન્સ તો કરંટ અફેર્સના એક્સપેક્ટ કરી શકીએ. પણ એ કરંટ અફેર્સ PDF વાંચીને તૈયાર ન થાય. આપણા ગુજરાતમાં હમણાંથી એક ટ્રેન્ડ આવ્યો છે ને છેલ્લા ઘણા મહિનાઓથી, પેન્ડેમિક વખતે તો ઘણો જ ફૂલ્યો ફાલ્યો કે રોજનું રોજ કરંટ અફેર્સ ઓર એનીથિંગ ફોર દેટ મેટર વિડીયોઝ PDF ફરતી હોય, વિડીયોઝ યુટ્યુબ પર આવતા રહેતા હોય. બરાબર, દેટ ઇઝ નોટ સફિશિયન્ટ, દેટ ઇઝ નેવર સફિશિયન્ટ. કહેવા ખાતર વિગતો એ લોકો નાખતા જાય છે, પણ એ પરીક્ષા ઉપયોગી ક્યારે સાબિત નથી થતું. કરંટ અફેર્સ તમારું કાચું માત્ર એટલા કારણે રહેશે કારણ કે તમે પોલિટી અને ઇકોનોમી આ બે સબ્જેક્ટ્સ ઉપર પૂરતો ફોકસ નથી કરતા. કરંટ અફેર્સ રોજબરોજની ઘટનાઓ એને જ સમજાય કે જેની બંધારણ ઉપર પકડ છે, જેની ઇન્ડિયન ઇકોનોમી ઉપર પકડ છે. યસ ઓર નો? શ્રીલંકામાં અત્યારે શું થઈ રહ્યું છે એને સમજવા માટે તમારે શું જાણવું પડે? એની અર્થવ્યવસ્થાના શા હાલ થયા એ જાણવા પડે. હા, રૂપિયો શા માટે ડોલરની સામે સતત ગગડી રહ્યો છે એ જો તમારે કરંટ અફેર્સમાંથી સમજવું હોય તો એને માટે પહેલાં તમારી પાસે મની એન્ડ બેન્કિંગના જ કોન્સેપ્ટ્સ પ્રોપર હોવા જોઈએ. હા કે ના? દેટ્સ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ આપણે એ નથી કરતા. લગભગ 3-4 દિવસ પહેલાં જ કદાચ મેં એક વિડીયો પણ મૂક્યો હતો આપણી યુટ્યુબ ચેનલ ઉપર કે આજે રૂપિયો ગગડી રહ્યો છે સતત ડોલરની સામે. લગભગ $1 80 થવા આવ્યું. આનાથી અર્થવ્યવસ્થાને નુકસાન જ થાય એવું નથી, આના ફાયદા પણ હોય. જે ફાયદા કેવા હોઈ શકે એનો એક સામાન્ય અંદાજ મેં એ વિડીયોની અંદર આપેલો છે. વોટ ઇઝ માય પોઈન્ટ ઇન મેકિંગ? ધીઝ આર ધ ક્વેશ્ચન્સ ફોર અવર એક્ઝામિનેશન. કે રૂપિયાની કિંમત ઓછી થવાથી પણ અર્થવ્યવસ્થાને કેવા લાભ થઈ શકે. હવે જો તમે ઇકોનોમીમાં એ ભણ્યા જ નથી તો ઓબ્વિયસ છે આ સમાચાર તમે સમજી શકતા જ નથી. એના આધાર ઉપર જે આર્ટિકલ્સ બને છે એને તમે જાણી શકતા જ નથી. સો વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? નોઈંગ થિયોરીઝ ઓફ પોલિટી એન્ડ ઇકોનોમી, જેને બંધારણ ઉપર એક સારી પકડ આવી ગઈ છે, જે અર્થવ્યવસ્થાના પ્રવાહોને સારી રીતે સમજતો થયો છે, એના માટે કરંટ અફેર્સ વાંચવું એ બિલકુલ સામાન્ય વાત થઈ જાય. રાધર હી વુડ એન્જોય, એને મજા આવશે વાંચવામાં. બરાબર, એટલે જ આપણો આગ્રહ પણ એ રીતનો જ હોય છે, આપણી પદ્ધતિ પણ એવી જ હોય છે કે પહેલાં જે વિષયો છે પોલિટી અને ઇકોનોમી બને એટલા ઝડપથી એને પૂરા કરીએ અને પૂરા થયા પછી આપોઆપ વિદ્યાર્થી કરંટ અફેર્સ વાંચતા થાય. અને પરીક્ષા પહેલાં એના સેશન્સ આપણે અલગ રાખતા હોઈએ છીએ કરંટ અફેર્સના, કે જેમાં એ જ પ્રવાહોના આધાર ઉપર કરંટ અફેર્સ આખું એટલીસ્ટ છેલ્લા 7 થી 8 મહિનાનું આપણે ક્લાસરૂમમાં તૈયાર કરતા હોઈએ છીએ. ટૂંકમાં એ છેલ્લે લખ્યું છે એટલે વાત પણ એની છેલ્લે જ આવશે, પણ એના માટેની તૈયારી પહેલા દિવસથી શરૂ થઈ જશે. એમ આઈ ક્લિયર થયા એવરીવન? દેટ્સ ઇટ. તો આ એક સામાન્ય ચર્ચા હતી. આપણે કઈ રીતે આગળ વધવાના છીએ એના માટે એક સિલેબસની માહિતી તમને આપી. આવતીકાલે જ્યારે આપણે મળીશું ત્યારે ફોર્મલી એક ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું અને ચેપ્ટર હશે ઇન્ડિયન પોલિટીનું, ભારતના બંધારણનું. સિલેબસમાં આપણને જે ટોપિક્સ આપ્યા છે એને ધ્યાનમાં રાખીને મોટાભાગે ભારતના બંધારણનો ઇતિહાસ શું રહ્યો છે ત્યાંથી આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીશું. ઇઝ ધેટ ક્લિયર વિથ એવરીવન? દેટ્સ ઓલ. કોઈ સવાલ છે આપનો? ઓકે, મળીએ તો આવતીકાલે. થેન્ક યુ.